દોઢ બે દાયકા જેટલું તો 13 થી 15 કલાકની સરેરાશે મેં વાંચ્યું છે. એ પુસ્તક જ્યાં લખાણું હોય ને ત્યાં વાંચવાનો એક મારો આગ્રહ. બ્રહ્મસૂત્ર ભાષ્ય વાંચવું હતું આદિશંકરાચાર્યનું. હું કેદારનાથ રહ્યો 15 દિવસ, 17-18 હજાર ફૂટની ઊંચાઈ. એ ક્લાસ 1-2 પરીક્ષાઓ મેં પાસ કરેલી. હું ધારત તો ક્લાસ 1-2માં હું જઈ શક્યો પબ્લિક સર્વિસ કમિશનમાં. મૌન અને એકાંત છે ને એ સ્વાદ છે, ગ્રંથો છે એ નકશો છે, યાત્રા નથી. તો મને એવું લાગ્યું કે પુસ્તકથી વધારે મોટું જીવન છે. કેમ છો દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. હું અત્યારે ભાવનગરમાં સુભાષ ભટ્ટ સાહેબના ઘરે, એમની આમ તો રાઇટિંગ ટેબલ છે, લાઇબ્રેરી, પુસ્તકો વચ્ચે બેઠો છું. બીજો એક વિડીયો તમે સિનેમા સાહિત્યમાં જોશો જેમાં અમે એમના ઘરની લાઇબ્રેરીની પુસ્તકોની શેર કરી છે અને અમે બહુ બધી વાતો કરી. કેમેરો બંધ હોય ત્યારે પણ બહુ બધી વાતો કરી, એમને બહુ બધી વખત સાંભળ્યા છે. એમને આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, કબીર ઉપર, રૂમી ઉપર, બહુ બધા ઉપર. આમ તો હું અંગત રીતે એમ કહું છું કે ઓશોને તો આપણે વાંચીએ, એ થોડું સરળ લખે, આપણને ગમે કે ટૂચકાની રીતે. પણ કૃષ્ણમૂર્તિ છે કે રૂમી છે કે બીજા ઘણા બધા અલગ અલગ છે જેને આપણે બધું જ કદાચ ન કરી શકીએ ને, તો સુભાષભાઈ થ્રુ હું ઘણી જગ્યાએ હંમેશા પહોંચ્યો છું. શરૂઆત ક્યાંથી થઈ એમ કદાચ આપણે પૂછી શકીએ. થોડુંક નાનપણમાં મને ત્યાંથી શરૂઆત કરવી કે રીડિંગનું કઈ રીતે થયું. મમ્મી પપ્પાને, દાદાને શોખ, મને ખ્યાલ છે કે એમને શોખ નહીં પણ દાદા તો બહુ જાણકાર હતા જ આમાં. એના વિશે વાત કરીએ. દાદા સ્ટેશન માસ્તર હતા, પછી નિવૃત્ત થઈને ભાવનગર. એની પોતાની જ બહુ મોટી લાઇબ્રેરી હતી, દાદાની જ બહુ, જે મેં પછી વાંચી. સંગીત પ્રેમી હતા, પણ જેન્યુઇન કારણ જો મારે દેવાનું હોય વાંચન તરફ વળ્યાનું, તો મને એવું લાગે છે કે એવા આમ ખેલાડી થઈ શકું એવા કોઈ હાઇટ બોડી હતા નહીં. મારી પાસે ઓપ્શન્સ ઓછા હતા, હું શું કરી શકું. એક રમતમાં ચાલતો નહીં, રમવાનું મને બહારની રમતો ગમે નહીં. એટલે જાણે અજાણે જ અંતર્મુખી થઈને સ્કૂલના મેદાનમાં બેસું. એમાંથી વાંચન, પછી લાઇબ્રેરી, પછી પુસ્તકો, એમ પછી નિરંતર વાંચવાનું રહ્યું. અને વાંચન એક કાળમાં તો એવું કે ઠીક વર્ષો, લગભગ દોઢ બે દાયકા જેટલું તો 13 થી 15 કલાકની સરેરાશે મેં વાંચ્યું છે. એટલે વાંચન ત્યારથી સ્કૂલની લાઇબ્રેરી હતી. પછી મારા અંગ્રેજીના સાહેબ હતા જે તો સંન્યાસી છે, ત્યાગ વૈરાગ્યાનંદજી, એમની અંગત લાઇબ્રેરી હતી, પણ આધ્યાત્મિક લાઇબ્રેરી જ હતી. પણ એના ઘરે મને છૂટ હતી. એવી કેટલી બધી લાઇબ્રેરી એવી કે દરેક એનો માલિક એમ કે સુભાષ તારે જે લેતું હોય લઈ જાઓ, અને હું લાવતો. અને પછી પહેલાં બધું વાઇલ્ડલી વાંચ્યું, હાથ પડે એ બધું જ વાંચવાનું. નાસ્તો કરવા ગયા હોય તે સડેલું જૂનું છાપ હોય તો જોઈ જવાનું. ધીરે 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 કરતાં એ રિફાઇન થતો ગયો ટેસ્ટ, કે આ વંચાય, આ ન વંચાય, છાપાનું સત્ય આવું જ હોય, છાપાનું સત્ય આ ન હોય, કે એવું બધા જે ડિમાર્કેશન્સ આવ્યા એ પછી આવ્યા. ને ક્રમશઃ વાંચવાનું જ ચાલુ થયું. હવે ઠીક પસંદગી થઈ છે, આ વાંચું છું ના નથી જ વાંચતો એવું. અલબત્ત મારી લાઇબ્રેરીની રેન્જ બહુ મોટી છે અને જે ખરીદ્યું હોય હું ચોક્કસ વાંચું. મારા ગમતા વિષયો છે, જગતના બધા જ બૌદ્ધિક વિષયો મને ગમે. પણ ક્રમશઃ મને એવું લાગ્યું કે પુસ્તકથી વધારે મોટું જીવન છે. પુસ્તક ચોક્કસ એની પૂરી શકે, પણ સમગ્ર રીતે નહીં. ઇફ યુ હેવ એ ચોઇસ તો રીડ ધ લાઈફ એન્ડ નોટ ધ બુક્સ. અને આ બહુ બધું વાંચ્યા પછી લાગ્યું? હા, 100%. આ બાળપણની સમજ નથી, બિલકુલ ધીરે ધીરે ખબર પડે. પહેલાં તો પ્રવાસ હોય, મને બરાબર યાદ છે કે બીએડ કોલેજનો એક પ્રવાસ હતો અને અમે બધા કોલેજમાંથી વિક્ટોરિયા પાર્કમાં ગયા હતા. પછી બધું છોકરા છોકરીઓ રાસ ને બધું ગોઠવતા હતા. એટલે કોઈકે પૂછ્યું કે સુભાષ ક્યાંય ગયો? એટલે મારા અંગ્રેજી મેથોડોલોજીના ટીચર હતા નરેન્દ્રભાઈ ભટ્ટ, એને સહેજ મીઠાશથી પણ મોઢું બગાડીને એમ કીધું કે ખૂણે બેહીને વાંચતો હશે, ગોતો હોય નહીં ક્યાંય ગયો એમ. તો આ મારી છાપ હતી કે બધા રાસ ચાલે છે, રમતગમત ચાલે છે, જોક્સ ચાલે છે, ગીતો ચાલે છે, મૈત્રી કાળ છે છોકરા છોકરીઓ વચ્ચેનો, હું કંઈક વાંચતો એવી મારી છાપ હતી. અને પછી ગ્રેજ્યુઅલી ઇટ હેઝ બીકમ માય પર્સનાલિટી. પહેલાં તો એ છાપ ઊભી થઈ
આને વાંચવા સિવાય કેમ રસ નથી. ઇટ વોઝ નોટ ધ કેસ. પણ ગ્રેજ્યુઅલી મને ખબર પડી કે યસ, વાંચન ચોક્કસ, કારણ કે અનેક લોકોનું જીવન મારી નજર સામેથી પસાર થાય, સરસ તત્વો, એટલે એ ગમે. પછી એક કાળે એવું થયું કે અન્યનું સરસ જીવન એ પર્યાપ્ત નથી, એ અધૂરી શરત છે. જો હું કંઈક સરસ જીવું તો આ વાત બને, આ મહેનત તો ફળે. ને પછી એવું બન્યું કે જે વાંચું એ હું જીવું જ ખરું, એવો એક પ્રશ્ન પૂછાતો થયો મનમાં, કે હું મને પૂછું, ઇઝ ઇટ પોસિબલ ફોર મી ટુ લીવ ધીસ આઈડિયા? સમટાઈમ્સ there are certain beautiful ideas, but these are ideas only. It is not the way to live. પછી અધ્યાત્મ, તત્વજ્ઞાન આવ્યું, પછી વિષયો ઉમેરાતા ગયા અને હું વાંચતો ગયો. વિશ્વભરના સરસ લોકો, વાદો, વિચારસરણીઓ, ફિલોસોફીઝ અને બધું જ. એટલે વાંચવું હજી મારું રહ્યું છે, પણ સિલેક્ટેડ, બધું જ નહીં, બધો જેટલો સમય નથી હવે એમ. ઓકે, એક વાંચન અને બીજું એક પાસું છે તમારું ફરવું, રખડવું, જે નામ આપો એ યાત્રા, કે બહાર નીકળવું. ત્યાંથી જ કદાચ આવ્યું હશે કે જીવન વધારે, કદાચ કે ફરતે ફરતે અનુભવ વધારે. તો એ ક્યારથી શરૂ થયું? ઓલ્ડ એસએસસી હતું, 11મા ધોરણમાં પરીક્ષા આપી પછી પપ્પાને અમે ભાઈ કહેતા, તો એ ભાઈને કીધું કે મારે જુનાગઢ જવું છે. ને પહેલો પ્રવાસ મારો એસએસસી કાળનું, એટલે એમ માનો ને કે 16 વર્ષે હું જુનાગઢ, વેરાવળ, ચોરવાડ એવું ગયો હતો. ને ત્યારે લાગ્યું કે ઓહો, આ તો જબરદસ્ત છે, પુસ્તકોથી વધુ આકર્ષક છે પ્રવાસો. પછી ટેવ પડી, ને પછી એવું એક કાળમાં એ અહંકાર હતો કે સુભાષ તો હિમાલયે જાય, એક ઓળખ બની હતી, બરાબર, કે સુભાષ તો વેકેશનમાં હિમાલય જ હોય. અને એ ઓળખ ધીરે ધીરે કરતાં મારું ચારિત્ર બની ગયું. પહેલાં ઓળખ હતી, કદાચ એમાં મેલાફાઈડ ઇન્ટેન્શન પણ હોય, લોકો બીજી તો કોઈ સાહસ કરી શકું એમ નહોતો. તો ભાઈ પછી હું તો હિમાલય એકલો ફરું, બરાબર, 15,000 ફૂટની ઊંચાઈ એક પણ માણસ ન હોય ને, એ બધી વાતો ગમતી, અને એ ઓળખ ઊભી થઈ કે આ તો સાહસિક માણસ છે. પછી ઓળખ થઈ ને પછી ધીરે ધીરે ચારિત્ર બની ગયું. એટલે ખૂબ ફર્યો. હિમાલયના આંકડાની રીતે કહું ને તો મને એવું લાગે છે પાર્થ કે ઓલમોસ્ટ ફોર 4 decades આઈ ટ્રાવેલ્ડ ઇન 40 વર્ષ. અને ક્લાસ 1-2 પરીક્ષાઓ મેં પાસ કરેલી. હું ધારત તો ક્લાસ 1-2માં હું જઈ શક્યો, પબ્લિક સર્વિસ કમિશન પરીક્ષાઓ પાસ કરેલી. પણ એ પાસ એટલે કરી કે કોઈ એમ ન કે વખાનો માર્યો માસ્તર થયો છે, બીજે કંઈ હાલે એમ નહોતો. એ દેખાડવા કે નહીં હું હાલું એમ હતો, મારે કરવું નહોતું. મારે પ્રવાસો કરવા હતા અને મારે વિશ્વભરનું વાંચવું હતું. એટલે મેં ટીચિંગ શીખી, અંગ્રેજી સાહિત્ય કર્યું. અને તમે તો જાણો છો અંગ્રેજીની બોલબાલા છે, એટલે અંગ્રેજી ફળી ગયું. નાનકડી એવી નોકરી લઈ લીધી સ્કૂલમાં, અને 35-37 વર્ષ અંગ્રેજી ભણાવ્યું. એ લીધે 2 વેકેશનો મળે. એ બંને વેકેશનો અક્રોસ ધ કેરિયર, અક્રોસ ધ જોબ મેં હિમાલયમાં કર્યું. પહેલી વખત હિમાલય કયા વર્ષમાં? 76. તમારી મને એમ છે 78-80. જુનાગઢ ગયો પછી કોલેજ શરૂ કરી. કોલેજમાં પહેલાં કે બીજા વર્ષમાં મને એમ છે 77-78 ત્યારથી હિમાલય શરૂ થયું. પછી પર્વતોનો રસ પડ્યો. પછી ભારતના બધા જંગલો જોયા, એવું નથી, ભારતના બધા જંગલો, અનેક પર્વતો. પછી તો ઇટ વોઝ પછી તો ભારતની એક સાંસ્કૃતિક પ્રભાવ પડ્યો. આ તો આપણો દેશ તો બધાથી જુદો છે. તો મંદિરો, અધ્યાત્મ, માસ્ટર્સ, તત્વજ્ઞાન એ જોડાતું ગયું. એટલે રસના વિષયો વધતા ગયા. ને પછી તો ફરવું એટલે આખું એક પેકેજ થઈ ગયું. મારી સાથે વાંચવાનું પણ હોય, મારી સાથે ડાયરી પણ હોય, હું લખું પણ ખરો. કોઈ આશ્રમમાં રહું તો એની આશ્રમની લાઇબ્રેરી, એના માસ્ટર્સને મળવું, એની સાથે બેસવું, એની સાથે વાતો કરું, એની સાથે ચાલવા જાઉં એમ. તો હું દાખલા તરીકે તંત્રવિદ્યા હું લખતો હતો જ્યારે, તંત્રવિદ્યા તો ભારતના કેટલા બધા તાંત્રિકો સાથે મારે મળવાનું છે. 12 વર્ષ મેં તંત્રવિદ્યા લખી. 12 વર્ષમાં કેટલા સાધકો, તાંત્રિકો, બનારસના, હિમાલયના, દક્ષિણ ભારતના આશ્રમોના, મઠોના, એ બધી તંત્રની વિધિ વિધાનો જોયા, સાક્ષી બનીને નોંધ કરી. વિવેકાનંદ રોક મેમોરિયલ લાઇબ્રેરીમાં ઘણા બધા દિવસો રહ્યો. ટૂંકમાં ઇટ વોઝ ધ ટાઈમ ઓફ લર્નિંગ એન્ડ લર્નિંગ.
મને એમ લાગે છે એ અવસ્થા તો હજી નથી ગઈ. હજી મને બહુ જ ગમે આખી પ્રોસેસમાંથી નીકળવું, બિકોઝ આઈ પ્રોફાઉન્ડલી રિસ્પેક્ટ ધ પ્રોસેસ. જીવનનું આ જે ડાયનામિક્સ છે, શીખવાનું તો એમાંથી જ છે, ગ્રંથોમાંથી નહીં. ગ્રંથો તો તમને દિશા સૂચન કરે. ગ્રંથો છે એ નકશો છે, યાત્રા નથી. એટલે એ સરસ રીતે એમાં જોઈ લેવાનું કે આ રીતે શંકરાચાર્ય આ રીતે જીવ્યા હતા, રમણ મહર્ષિ આ રીતે જીવ્યા હતા, રામકૃષ્ણ આ રીતે. અને મને એવું પણ ખરું કે લાંબો સમય સુધી એવું રહ્યું કે જે પુસ્તક જ્યાં લખાણું હોય ને ત્યાં વાંચવાનો એક મારો આગ્રહ હોય. દાખલા તરીકે લાઈફ ડિવાઇન શ્રી અરવિંદનું મારે વાંચવું હતું, તો હું પોંડિચેરી રહ્યો અને લાઈફ ડિવાઇન ત્યાં વાંચ્યું. મારે બ્રહ્મસૂત્ર ભાષ્ય વાંચવું હતું આદિશંકરાચાર્યનું, તો હું કેદારનાથ રહ્યો 15 દિવસ 17,000-18,000 ફૂટની ઊંચાઈ ઉપર, એક બાવા સાથે, એક બાવાની સાધુ સાથે. તો એ જે છે એ એમાંથી પછી ખબર પડી કે આ ધીસ ઇઝ ધ વે ટુ ડુ ધીસ, અને એ રીતે ફરતો ગયો, શીખતો ગયો. એટલે તંત્રવિદ્યા કર્યું ત્યારે પછી જ્યારે જ્યારે જે લખવાનું થયું તો હું ત્યાં જઈને કરું. રવિન્દ્રનાથ મારે વાંચવા છે, હું શાંતિનિકેતન જાઉં, એમ એવું કરેલું. નાથ સંપ્રદાય ઉપર કરતો હતો તો હું કેટલા બધા દિવસો જૂનાગઢ રહું, નાથ સંપ્રદાયો નાથ સિદ્ધો સાથે ફરું, એમને સાંભળું, એમની સાથે વાતો કરું, એમની સાથે ચાલવા જાઉં, એવું કરું. એ સૂફી રૂમી હમણાં કર્યું તો રૂમી કરું એટલે કોઈ મુંજાવર છે, કોઈ મૌલવી છે, એની સાથે વાતો કરું, એ શાસ્ત્રોના. એટલે વિશ્વભરના સૂફીઓ શું કહે છે એ મેં જોયું હોય, કઈ રીતે જીવે છે, વોટ ઇઝ ધ ડિસ્પેરિટી ઇન બિટવીન ધેમ, એમની વચ્ચેનો ગેપ શું છે, એવું કરું. એટલે એઝ ઇફ બિકોઝ આઈ વોઝ અ ટીચર આઈ લર્ન્ટ એન્ડ શીખ્યા કર્યું. શીખવ્યું તો ખરું, પણ શીખવાનું પણ એવું બન્યું. પહેલી વાર હિમાલય ગયા જ્યારે ત્યારથી ડાયરી ત્યારે ટપકાવેલું છે? હા છે. હવે જ્યારે હિમાલય ઉપર પુસ્તક કરવું, એવા બધા જે મને પ્રેમ કરે છે એવા લોકોનો આગ્રહ છે, આ પૂજ્ય મોરારી બાપુ જેવાનું, કે સુભાષ અત્યારે લખવું જોઈએ. તો હું લઈને બધી છે આશ્રમોના અનુભવો, ધ્યાનના, યોગના, બધા જે કંઈ, અને એ હું કરતો ફિઝિકલી પણ. ધ્યાનનું પુસ્તક જ વાંચ્યું એવું નથી, ધ્યાનનો મારો અનુભવ પણ છે એવું. એટલે હું જે યસ આઈ વિલ અન્ડરગો ધ પ્રોસેસ. ઇટ ઇઝ નોટ સિમ્પલી ધ વર્બલ, માત્ર શબ્દોથી રાજી થાવ નહીં, એવું નહીં. હું પાછો પ્રયોગ કરું. એટલે ટાગોરમાં જાઓ તો ટાગોરની પ્રાર્થનામાં જાઓ, રામકૃષ્ણ મિશનમાં જાઓ તો રામકૃષ્ણમાં સેવાવાળા સેવકો જતા હોય એની સાથે સેવામાં પણ જાઓ. રમણ મહર્ષિમાં જાઓ તો રમણ મહર્ષિના સંસ્કૃત શ્લોકોના જ્ઞાનમાં પણ જઈને બેસી એના ગાન ચાલતા હોય તો ત્યાં હું બેસું. તો ધેટ એટલે પેરેલલ શીખવાનું અને જીવવાનું એવું રાખ્યું. આ શીખી લેવાનું, એ સાથે ક્યાં ક્યાં જીવાય છે એ જોતા જવાનું, ત્યાં જીવવાનું. ઇટ વોઝ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ. એમ તંત્ર વિદ્યાની તમે વાત કરી, એના સાથેનો સંબંધ કઈ રીતે શરૂ થયો? એટલે મેં કીધું એમ તમને કે એક વસવસો હતો કે સરસ, હું કાંઈ મારી દેખાવ પર્સનાલિટી નથી, અને આ જગત તો કશું યુનિક ન હોય તમારામાં, તો તમને શું સન્માન આપે? એટલે મારે એવી રીતના એવરેજ માણસ જેવું રહેવું નહોતું. એટલે કંઈક અસામાન્ય વિષયો ઉપર કામ કરવાનો મારો લગાવ. ને પછી મને તંત્રમાં રસ પડ્યો. તંત્રમાં રસ ઓશોને કારણે પડ્યો. ઓશોના પુસ્તકો જોયા પછી એમ લાગ્યું આ તો બધું જબરદસ્ત સાયન્સ છે. પછી જ્યારે લાઇબ્રેરીઓમાં ખાંખાખોળ શરૂ કર્યા, ભાવનગરની શામળદાસ લાઇબ્રેરી કે બધી, ઋષિકેશની દિવ્ય જીવન સંઘ લાઇબ્રેરી, કન્યાકુમારીની વિવેકાનંદ રોક મેમોરિયલ, રમણ મહર્ષિની પોતાની લાઇબ્રેરી, તો એ બધી લાઇબ્રેરીમાં તંત્ર તો પુષ્કળ મળ્યું. પછી એવું લાગ્યું કે કેટલાક હિસ્ટોરિયને ઇરાદાપૂર્વક તંત્રને લીધું નથી. દાખલા તરીકે ઇન્ડિયન ફિલોસોફીના 2 વોલ્યુમમાં રાધાકૃષ્ણન તંત્રની વાત નથી કરતા, એટલે જાણે કે એ બહારની વિદ્યા છે. કારણ કે એમાં બધું પાછળથી જે બધું આવ્યું એ ગમે એવું નહોતું, પણ એ આ સ્થાન નથી એટલે હું એ વાત નથી કરતો. પણ તંત્ર છે એવું લાગ્યું કે તંત્ર ઇઝ અ વે ટુ રિયલાઇઝ લાઈફ ઇન એઝ મેની વેઝ એઝ પોસિબલ. જે અનંત રીતે જીવવાની કેટલીક યુક્તિઓ તંત્ર શીખવે છે. આ રીતે જીવી શકે, આ રીતે. એ બહુ જ મને રોમેન્ટિક લાગી, એઝોટેરિક લાગી અને એડવેન્ચરસ લાગી કે આ કરવા જેવું છે. એટલે કર્યું. લખતી વખતે એવું થતું હતું, એ કેટલાક એવું કહે કે તમારે સાક્ષી થવું હોય તમારે ભાગ લેવો પડે. મેં તું ભાગ ન લો, મદિરા પીવું નહીં, તમે પીતા જોઈ શકું ખરો. પંચમકારની સાધના તો દક્ષિણ ભારતમાં ઘણા બધા સાધનો પંચમકારની સાધના કરતા જોયા મેં, જે પ્રોહિબિટેડ હોય.
પણ એ એમ કે નામ ન લખવાની છે, તારે નામ નહીં લખવાનું મારું. તો હું બેઠો છું, હું લખવું નહીં, ખાલી જોઈ લઉં કે શું છે. તો ઇટ વોઝ લોંગ ટાઈમ. તંત્રોએ એમ સમજો ને કે મેં લગભગ 12 વર્ષ લખ્યું, 12 વર્ષ તંત્ર વિદ્યા લખ્યું. એટલે જીવન જોતા શીખી ગયો. અને એમાં તો જૈન તંત્ર છે, બૌદ્ધ તંત્ર છે, તિબેટન તંત્ર છે, તંત્રની અનેક વિધિ વિધાનો છે, માત્ર ભારતમાં જ છે એવું નથી, બધે છે. તો એ બધી જોઈ કમ્પેરેટિવ, એટલે વિશ્વની સભ્યતાઓમાં રસ પડ્યો એમાંથી. ઓહો, માણસે જીવનને જીવવા માટે અને જીવનને સમજવા માટે કેટલી બધી મથામણ કરી છે. દેટ વોઝ ધ લેસન પાર્ટ ઓફ માઇન્ડ, કે કેવું લોકો કેવું જીવ્યા. કે કોઈ માણસ છે એ સાહેબ -40 ઠંડી હોય ત્યાં જીવનના 50 વર્ષ આપી દે, કશુંક તો હશે ને, એને શું ડેડિકેટ કર્યું તો જો. કોઈ માણસ એમ કે હું 25 વર્ષ આ જંગલ માર્યો, બહાર જ નથી ગયો એમ. હિમાલયમાં અમે ગાંધી આશ્રમ, અનાસક્તિ આશ્રમ, કૌશાનીમાં એક વિદેશી જોયો હતો. એ કહેતો હતો કે સુભાષભાઈ, હું 18 વર્ષથી આશ્રમની બહાર જ નથી ગયો. ધેર ઇઝ સમથિંગ ને. એટલે એવા બહુ લોકોને મળ્યો કે જે દે હેવ ડેડિકેટેડ. શ્રી અરવિંદ છે, એમના ધ્યાન રૂમમાં જ કેટલું રહ્યા, એના ધ્યાનમાં નાખી દીધા 2 દાયકા જેટલું રહ્યા હશે. તો ધેટ ડેડિકેશનથી ક્યાંથી આવે છે? એ કઈ પ્રતીતિ છે કે જે એટલું બધું જબરદસ્ત એને બળ આપે છે? એટલે જોવા નીકળ્યો હું, પ્રવાસની સાથે જોડાઈ ગયું. એટલે પ્રવાસ સમૃદ્ધ બનતા ગયા. પછી પાછો આવું ત્યારે દિલ્હી તે પુસ્તકો લેતો આવું. વાંચન તો મારી પેશન છે, વાસના છે એમ કહી શકાય. એટલે વળતી વખતે આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં કે દિલ્હીના બુકશોપમાંથી પુષ્કળ જુદી જુદી ધારાના પુસ્તકો લાવું ને જોઉં. પછી એમાંથી ધીરે ધીરે આખરે એ બધા ક્યાં મળે છે, એ બધી ધારાઓ, એ બધી જ્ઞાનની પ્રયોગની ધારાઓ, ધર્મની અધ્યાત્મની ધારાઓ ક્યાં કઈ રીતે મળે છે, ક્યાં કઈ રીતે જુદી પડે છે, એમાં રસ પડ્યો. એટલે વિશ્વના ધર્મો જોયા, એમ ચાલ્યું. આમ તો ઇન્ટરવ્યૂ પૂરો થાય ને ત્યારે આમ એવું રેપિડ ફાયર કરતા હોય કે એક શબ્દ બોલે અને સામે હા કે ના જવાબ આપવાનો. પણ આપણે રેપિડ ફાયર નથી કરવાનું. હું શબ્દ બોલીશ, તમે એના વિશે બોલજો, ટૂંકમાં નહીં. તમને જે વિસ્તાર કરવો હોય તો એમ પણ. અને એમાં મને લાગે છે ને બધે વિષય આવરી શકીશું. તો પહેલું જ જે શબ્દ છે આમ તો જે તમારો બહુ ગમતો પેલું છે, અને અત્યારે જ એના ઉપર તમારું પુસ્તક આવ્યું છે, રૂમી. રૂમી વિશે. રૂમી વિશ્વની બધી ધર્મ અને અધ્યાત્મની ધારાઓમાં જોયું કે જે ખૂટે છે એ માણસ ઉપરનો શ્રદ્ધા, માણસની જીવન ઉપરની આસ્થા તૂટી ગઈ છે. કેટલાક લોકો એવા આવ્યા, પછી હું શોધતો રહ્યો. ભારતમાં એ બહુ છે, ભારતમાં એ પ્રેમ જીવનારા બહુ જ લોકો છે, નથિંગ ટુ સે. અને તંત્ર કર્યું ત્યારે મેં એ કામ કર્યું. પછી મને એવું લાગ્યું કે યુનિક ધારા છે સૂફીઓની, એમાં રૂમી છે. ખબર ત્યારે પડી કે 13મી સદીનો કવિ, એટલે આજે એને નાખી દીધા 800 વર્ષ થયા છે. એ 800 વર્ષ પહેલાંનો કવિ આજે પણ છેલ્લા 5 વર્ષથી વિશ્વનો બેસ્ટસેલર કવિ છે. વિશ્વમાં સૌથી વધુ કવિતાઓ વેચાય છે રૂમીની, 800 વર્ષ પહેલાં થઈ ગયેલા એ કવિની. એટલે અને પછી હું એના સંપર્કમાં આવ્યો અને કવિતા, ધ મિસ્ટિસિઝમ ઓફ ધેટ, ધ પોટેન્શિયાલિટી ઓફ એવરી લાઇન, એ એવી ગમી કે હું એનો પ્રેમી થઈ ગયો કે રૂમી તો કમાલ છે. પછી મને એવું લાગ્યું કે જગતની કેટલી બધી સમસ્યાઓનું કારણ પ્રેમનો અભાવ છે, મૈત્રીનો અભાવ છે. પીપલ કેન ડુ એનીથિંગ ફોર એનીથિંગ બટ ધે વુડ નોટ બીકમ ધ ફ્રેન્ડ. મૈત્રી અને પ્રેમ એ સૌથી વધુ ચર્ચાતી અને દુર્લભ જોવા મળતી પ્રજાતિ છે. રેરેસ્ટ ઓફ ધ રેર, સૌથી વધુ વંચાય છે પ્રેમ વિશે, સૌથી વધુ લખાય છે. સાચી વાત છે. જોવા નથી અને છે નહીં, જોવા નથી. પ્રેમ છે એ સરસ વિચાર છે, સરસ આદર્શ છે, સરસ સિદ્ધાંત છે, સરસ સ્વપ્ન છે, અનુભવ નથી. ઓકે, વોટ ઇઝ લવ? વોટ ઇઝ લવ? ટુ રેકોગ્નાઇઝ એવરીબડીઝ કોન્શિયસનેસ, એની ઉપસ્થિતિ જીવંત છે, જીવન છે, એવી પ્રતીતિ. હું જેવો છું એવો જ, એટલો જ એનો સ્વીકાર. દેટ ઇઝ ધ કમેન્સમેન્ટ ઓફ લવ. પ્રેમનો આરંભ ત્યાંથી થાય છે કે હું તમને મારી જેટલી જ ક્ષમતાથી, મારી જેટલી જ પ્રમાણિકતાથી હું તમને પણ સ્વીકારું.
ઇટ ઇઝ ધ એક્સેપ્ટન્સ ઓફ ધ અધર દેટ ઇઝ લવ. મૈત્રી પછી આવે છે, પ્રેમ જુદો છે, હું આ જાણું છું, પણ હું માનું છું કે પહેલી આ રીત છે કે હું તમને માણસને માણસ તરીકે જોતો થઈ જાઉં. એકવાર તમારી સાથે જીવનમાં એક કેડી ઉપર ચાલવાની એક નિમિત્ત બની જશે ને, પછી મૈત્રીને વાર નહીં લાગે. હું ગુજરાતી બોલું છું, હું ગુજરાતી ગીતો ગાતો જતો હોઉં, તમે મને કેડીમાં મળો તો તમે એમ કે ગુજરાતી શા, હું ગુજરાતી, જો મારું ગમતું ગીત ગાઉં અને તમે કદાચ રસ્તો પૂરો થાય ત્યાં તમે મિત્રો થઈ ગયા છો, એમ આ તો મને ગમે છે. બસ એઝ સિમ્પલ એઝ ધ મોમેન્ટ યુ વિલ રેકગ્નાઇઝ ધ અધર પર્સન. અન્યની ચેતનાનો સ્વીકાર અને સાક્ષાત્કાર એ ચેતનાનો, વર્બલી નહીં, એક્ઝિસ્ટન્શિયલી એ સાક્ષાત્કાર થાય તો ઇટ ઇઝ ધ બિગિનિંગ ઓફ લવ. પછી મૈત્રીને વાર નહીં લાગે. ઓકે. મૈત્રીને વાર નહીં લાગે. ખલીલ જીબ્રાન. ખલીલ જીબ્રાન માય ઓલ્ડેસ્ટ લવ અફેર. બહુ જ ગમે. 49 વર્ષમાં એણે જે સર્જન કર્યું કાવ્યનું અને ચિત્રોનું, એ કોઈને 4900 વર્ષ આપો તો ન થાય એવું એણે કર્યું. એ મિસ્ટિક, દરેક વાક્યો, એની પ્રજ્ઞા, એનું જીવન, મને એવું લાગે કે સહેજ પણ કડવાશ વગર જીવનભર પ્રેમના પ્રયોગ કરતો માણસ. જે પ્રેમિકાને એમ કે યુ એક્ઝિસ્ટ ઇઝ ઇનફ. ઓકે. હા, ખલીલ જીબ્રાન એની મિત્ર છે બાર્બરા યંગ, અને 49મી વર્ષે તો વયો ગયો ને. ચીરૂટ અને કાળી કોફી બહુ પીતો. ચીરૂટ તો એટલી બધી પીતો કે રૂમમાં કંઈ દેખાય નહીં, એટલા ધુમાડા હોય. અને એની પત્ની, એની મિત્રને લગ્ન નહોતા કર્યા ને, એની બહુ મૈત્રી બહુ સરસ જીવ્યો જીબ્રાન. એની 5-7 અફેર કહેવાય મૈત્રીની, બધા સાથે અદ્ભુત જીવે છે. બાર્બરાને પૂછ્યું કે આ પૃથ્વી પરનો શબ્દકોશ નાશ પામે, સમગ્ર વિચારકોશ શબ્દકોશ નાશ પામે, અને તને કોઈ પણ 7 શબ્દ બચાવી લેવાનું ઈશ્વર કે તમને ગમે એવા 7 શબ્દ તમે બચાવી લો, તમને અધિકાર આપું છું, તો તું ક્યાં 7 શબ્દ બચાવીશ? ઓલીએ કીધું કે જીવન, અસ્તિત્વ, પૃથ્વી. જીવન છે, અસ્તિત્વ છે, પૃથ્વી છે, પ્રેમ વગર શું કામ? તો પ્રેમ, જીવન છે, અસ્તિત્વ છે, પૃથ્વી છે, પ્રેમ છે, તું ન હો તો શું કામ? અને તુંય હો અને તુંય હો તો હું ન હોય. એમ કરીને 7 શબ્દ આવા પૂરા કર્યા. વોટ આઈ વોન્ટ ટુ એમ્ફેસાઇઝ, તમે જુઓ કે એક્ઝિસ્ટન્શિયલ લવ કોને કહેવાય. જીબ્રાને બરાબર જીવ્યું. કોઈ તું સાથે, તું આ પૃથ્વી ઉપર શ્વાસ લેશો એ પર્યાપ્ત છે એવું કોણ કહે છે? આપણે આખો દેહ જોવે છે, આખું મન પણ જોવે. આપણે આપણી મિત્ર પાસે, પ્રેમિક કે પત્ની પાસે આપણે એવો આગ્રહ રાખીએ કે આઈ નીડ યોર ટોટલ પ્રેઝન્સ, ધ બોડી, ધ માઇન્ડ, ધ સોલ, એવરીથિંગ આઈ નીડ. આ માણસ એમ કહે છે કે સમવેર યુ આર બ્રીધિંગ, ક્યાંક તું શ્વાસ લેશો એ સ્વયં મારી તૃપ્તિ છે, પર્યાપ્તિ છે, તારું હોવું છે. યોર એક્ઝિસ્ટન્સ ઇઝ માય રિયલાઇઝેશન. જબરું, ચિત્રો પણ જબરા. એટલે વન ઓફ ધ રેરેસ્ટ મિસ્ટિક. નોબેલ ફાઉન્ડેશન કમિટીના સભ્યને થોડા વર્ષો પહેલાં કોઈકે પૂછેલું કે તમને નોબેલ કોઈકને ન દીધાનો અફસોસ છે? એ કે હા, જીબ્રાન. એટલે એનું જીવન પણ જબરદસ્ત, અને એ લાંબી યાત્રા બની. 3 સારામાં સારી એમની જીવન કથાઓ લખાયેલી એ પરદેશથી મગાવી. જ્યારે હું જીબ્રાન ઉપર લખતો હતો ત્યારે બહુ મજા આવી. અત્યારે હજી મને એવું થાય છે કે જીબ્રાનમાંથી હું ઉતાવળે નીકળી ગયો છું, મારે પાછા ફરવાની જરૂર છે એવું લાગે છે. જીબ્રાન રિવિઝિટ કરવાની જરૂર છે. હું કદાચ કાચો પોચો હતો અને મને ઓછી ખબર હતી, આજે ખબર પડી ગઈ છે એવું નથી કહેતો, પણ ગઈકાલ કરતાં આજે વધુ પરિપક્વ થયો છે. તો એ સંદર્ભમાં મને એવું લાગે છે કે આઈ હેવ ટુ રિવિઝિટ. એવું કદાચ મને રૂમીમાં પણ થશે, એવું મને કદાચ આદિ શંકરાચાર્યમાં પણ થશે. પણ બિકોઝ ધ વર્લ્ડ ઇઝ સો રીચ, એવું તો થવાનું સાહેબ, બધું તો શું કરી શકાય. મૃત્યુ, the most unknowable thing on this earth. આપણી પાસે 3 શબ્દો છે: જ્ઞેય, જ્ઞાત, અજ્ઞાત. જ્ઞાત એટલે જે આપણે જાણી લીધું છે. અજ્ઞાત એટલે આજે નહીં તો કાલે આપણે જે જાણી લેવાના છીએ, એટલે આ જ્ઞાત છે, આ જ્ઞાત છે. પણ ત્રીજું એક એવું છે કે જે અજ્ઞેય છે, ક્યારેય જાણી નહીં શકાય. એટલે મૃત્યુ છે
એ અગ્નેય છે. પુષ્કળ પુસ્તકો લખાણ છે. બીજું કહું તમને, ડેથ ઇઝ અ ફ્રીડમ. ભલે લાગે મૃત્યુથી લોકો ડરે, પણ 50 વર્ષ, 75 વર્ષ, 80 વર્ષ, કેટલા બધા સ્મરણો, કેટલી બધી પીડા, કેટલું બધું જ્ઞાન, કેટલો બધો અભાવ, અપર્યાપ્તતાઓ, થાક, નિષ્ફળતાઓ, હતાશાઓ, વેદનાઓ, આ બધાનો થેલો લઈને ક્યાં સુધી ચાલો? એટલે કોઈ આવીને એમ કે આ થેલો તમે આપો ને, તમે થેલો આપો એ બદલ તમને એમ કે આ નદીમાંથી તમે સામે નીકળશો એટલે તમને બીજું જીવન મળી જશે, ઓલિયાની વિસ્મૃતિ થઈ જશે. આપણે સ્મૃતિને બહુ જ મૂલ્યવાન ગણી છે, વિસ્મૃતિ પણ એટલી મૂલ્યવાન છે. સ્મૃતિ અને વિસ્મૃતિ માણસની બે પાંખો છે. વિસ્મૃતિ પણ અનિવાર્ય છે. બધી જ પળો ન યાદ રહે એ સારું છે, નથી યાદ રાખવા જોઈએ. તો એ કિસ્સામાં મૃત્યુ છે એ ટર્મિનલ નથી. આપણે તો એવું કહેવાનું છે, બધા એવું નથી માનતા. પશ્ચિમમાં એવું માને છે કે જીવન એક જ છે. એટલે તમે જુઓ કે જીવનની તીવ્રતા અને ગતિ પશ્ચિમમાં વધુ છે, આપણે ત્યાં નથી. આપણે ત્યાં ગરીબ ખેડૂત છે એ ગરીબ ખેડૂત જ રહે છે, પૈસાદાર થવાની મહેનત નથી. ભાઈ ગયા જન્મના કર્મ હશે એટલે હું ખેડૂત છે, આવતે જન્મે હું એવું. ઓલાને તો આજે જ પૈસાદાર થવું છે, કારણ કે બીજા જન્મમાં માનતો હતો. પશ્ચિમ જુદું છે. આપણે કેટલીક સારપો જે આવી આપણી સભ્યતામાં, સંસ્કૃતિમાં, ભારતીય સભ્યતા, એના કારણો મૃત્યુનો આપણો સ્વીકાર છે ને મૃત્યુ પછી પણ જીવન છે એવી પ્રતીતિ છે, માત્ર ધારણા નથી. લોકો માને છે એટલે મૃત્યુ છે ઇઝ ધ ગ્રેટેસ્ટ એલિમેન્ટ વિચ ગીવ્સ યુ ફ્રીડમ. સ્વતંત્રતા આપતું કોઈ તત્વ હોય તો એ મૃત્યુ છે. ઇટ અનબર્ડન્સ યુ. તમારો બોજ લઈ લેશે, તમારી ભ્રાંતિઓ લઈ લે અને તમને મુક્ત કરી દે. ફ્રેશ થઈ જાઓ, નવેસરથી આવો. મુલ્લા નસરુદ્દીન, કેમ કે મૃત્યુ પછી મને લાગે છે મુલ્લા નસરુદ્દીન. મુલ્લા નસરુદ્દીન સૂફી ફકીર હતો. યસ. અને રૂમીની દરગાહ છે ત્યાંથી મેહિર, જો હું ભૂલ ન કરતો, મેહિર એવું નામ છે, ત્યાં એની ખબર છે. એને કામ એ કરવું પડે એમ હતું કે પેરાડોક્સિસ છે. પરમ સત્ય છે ને એ આંશિક નથી, સમગ્ર છે. પરમ સત્ય હંમેશા બે છેડાઓને, એ સ્ત્રી નહીં સ્વીકારે ને પુરુષ નહીં સ્વીકારે, સત્ય નહીં સ્વીકારે ને અસત્ય નહીં સ્વીકારે, અંધકાર નહીં સ્વીકારે ને ઉજાસને પણ સ્વીકારે. એટલે પરમ સત્ય છે એ બધા વિરોધાભાસોને સમાવે. એટલે મુલ્લા નસરુદ્દીનને આ જીવનની આ વિડંબના છે કે બધા જ ક્યાંક મળે છે, બધા જ ક્યાંક જોડાયેલા છે, એ વિરોધાભાસોનો સ્વીકાર કરવો હતો તો એ જોક સિવાય ન થઈ શકે. એટલે એ ફકીર હતો, એને લાઇટલી લેવા જેવું નથી. રજનીશજીએ એવું કહીને ગયા હતા કે મારા મૃત્યુ પછી કોઈ મુલ્લાની જોક એના તત્વજ્ઞાન વગર કહેવી નહીં. એવું થતું નથી, પણ ટૂંકમાં એવી એની ઈચ્છા હતી, કારણ કે એનો સંદર્ભ એવો જશે તો તમને જોકર લાગશે. છે નહીં, અદ્ભુત વાતો કરે છે મુલ્લા નસરુદ્દીન, અદ્ભુત વાતો કરે છે. એટલે અને તમે થ્રુ આઉટ એનું મુલ્લાના પુષ્કળ પુસ્તકો છે, વિશ્વમાં એની ઉપરનો બહુ અભ્યાસ છે. સૂફી હતો અને સૌએ પોતપોતાની રીતે લીધા. મારે જેવો હોય એ વખતે તે હસાવવા માટે લે, પણ એ ઇઝ નોટ ફોર ધેટ. જો ઇફ આઈ હેવ ટુ ટેલ ધીસ થિંગ સિરિયસલી, જબરદસ્ત વાતો કરતા, કારણ કે એણે એ કરવાનું કે જે અતર્ક્ય છે, વિરોધાભાસો અતર્ક્ય હોય. અંધારું છે ને અજવાળું છે એવું કઈ રીતે કહીએ તમે? તર્ક સ્વીકારે જ નહીં આ વાત. ક્યાં સ્ત્રી છે ને ક્યાં પુરુષ છે? તમે કેવું કહી શકો કે એનું પુરુષનો દેહ છે ને એનું પોત સ્ત્રીનું છે? એ નહીં માને તર્ક, એને ગળે જ નહીં ઉઠે. એટલે વિરોધાભાસો અતર્ક્ય હોય છે, અને જો એને સમજાવવા જાવ વિરોધાભાસને તો વધુ ઊંચું ઊભી કરે. રાઈટ. એ ટાળવા માટે આ સૂફી ફકીર નાની નાની કાફેમાં અને વીસીમાં નાની નાની જગ્યાએ બેસતો અને આવતા જતા લોકોને વાતો કરતો, હસાવતો અને ગંભીર સત્ય જીવનના કહેતો. અગેઇન માય ફેવરિટ કેરેક્ટર મુલ્લા નસરુદ્દીન ઇઝ થેન્ક્સ ટુ ઓશો. રાઈટ. અને ઓશો, અને હા બીજું, ઓશો પાસે કોની પાસેથી આવ્યું એ મને ખબર છે. પૈગંબરની 100મી પેઢી, મને નામ યાદ આવે તો કહું. હા, ઇદ્રીસ શાહ. ઇદ્રીસ શાહ પહેલાં અરેબિકમાં આવ્યું, ત્યાંથી અંગ્રેજીમાં અહીંયા આવ્યું, અને ઓશોએ એનો બરાબર ઉપયોગ કર્યો. કદાચ ઇદ્રીસ શાહ કરતાંય વધુ સરસ ઉપયોગ એમણે કર્યો. પણ યસ,
ઇદ્રીસ શાહની 3-4 અંગ્રેજીના પુસ્તકો મુલ્લા ઉપર છે, મારી પાસે છે. તો યસ, મુલ્લા નસરુદ્દીન. કબીર. કબીર શું કહું, દિવસો કહું તો એ ઓછું પડે પાર્થ. એ જેન્યુઇન લવ સ્ટોરી ઓફ કબીર વિથ મી બહુ જ ગમે. પણ એના જીવનના પેરાડોક્સ કે જેણે જીવનભર પંથની વિરુદ્ધનું કામ કર્યું અને અત્યારે કદાચ સૌથી વધુ પંથ કબીર પંથ છે. ઘણી બધી શાખાઓ છે, કોઈ ખોટા છે એવું નથી કહેતો, બધી એની શાખાઓ છે. કબીરનું દર્શન છે, જુદી જુદી રીતે જોનારા અને જીવનારા લોકો છે. પણ કબીર, યસ, he is the ideal figure for the creative artist also. સૌથી વધુ ગવાઈ, સૌથી વધુ દોરાઈ, સૌથી વધુ તમે જેને જૈન ઝી કહો છો, સૌથી વધુ કોઈ પાસે જતા હોય જોવાની આવો જીન્સને ટી શર્ટ પહેરેલા છોકરાઓ મેં કબીર ચોરામાં જોયા છે, બનારસ, કાશીમાં બેસે આખો દિવસ. મેં પોતાની પેન કબીરના ચરણમાં મૂકતા છોકરાઓને જોયા છે કે તું મને તારી જેવી શક્તિ લખવાની આપ. આવું મેં જોયું છું. એની સમાધિ છે બીજકની ત્યાં કબીર ચોરામાં, કાશીમાં. તો મેં બહુ જોયા છે, મેં લોકોને રડતા જોયા છે. એટલે ઇટ્સ ડેફિનેટલી એન અફેર. બીજું કે એ મધ્યયુગીન ધારાઓ ચાલતી હતી જ્યારે, ત્યારે સત્યની પ્રતીતિ તો ઘણાને હોય છે, કહેવાની જીગર નથી. કારણ કે જે તડાપીટ બોલે આપણે ખુલાસા ન કરી શકીએ. એટલે આપણે સત્ય પામ્યા હોય તો સંતાડી રાખીએ. પાછું કબીરે ન કર્યું. છાપરે ચડીને, રાડો પાડીને, ઘાટેથી, ચોકેથી આ વાતો કરી. એટલે જ તમે જુઓ, ગાંધીજી જેવા બિનસાંપ્રદાયિક કહેવાય એ કબીર ચોરા ગયા છે, ટાગોરે ગયા છે એમ. બીજું અત્યારે કદાચ રિવિઝિટ થતાં સૌથી વધુ કોઈ હોય, હજી ઇન્ટરનેશનલ બુક ફેરમાં, કદાચ હમણાં જ હું તમને કહેતો હતો, ઇન્ટરનેશનલ બુક ફેરમાં તમે એમ નક્કી કરો ને કે નવા 25 પુસ્તકો કબીર ઉપર આવ્યા છે લેવા છે, તો તમને 25 મળી જશે. એટલું બધું આજે પણ કામ થાય છે. એ સારી વાત છે, પુષ્કળ લોકોને રસ પડે છે. અને જે બધાનો ને એ કોઈનો નહીં, એ અન્યાય પણ એની સાથે થશે. જે બધાનો છે એને એટલી બધી ઇઝ કન્સર્ન, એની જે માનવીય કન્સર્ન છે ને એની તોલે કોઈની ન આવે, એની નિસ્બત હતી માણસ. એટલે ખખડાવીને કહેતો. 2 પ્રકારના સત્યો છે, એક સંતાડી રાખવા જેવા ને એક અગાશી ઉપર ઊભા રહીને રાડો પાડીને કહેવા જેવા. તો એણે એ કર્યું, એની પૂરી કિંમત આપી. અક્રોસ ધ લાઈફ તમે કબીરજીનું જીવન જુઓ, અદ્ભુત. પણ વંદન ભારતીય દર્શનમાં, સંત સાહિત્યમાં, ભજનીકોમાં એ આપણે પ્રતિષ્ઠિત મૂર્તિ કહેવાય એ કબીરદાસજીની છે. કબીરદાસજી તો અદ્ભુત. એકાંત વિશે વાત કરવી કે રહેવું, એ તો સ્વાદ છે. એકાંત શબ્દ નથી, એકાંત છે ને. મને લાગે છે વધારે સુભાષ ભટ્ટનું એકાંત અઘરું સાહેબ. પણ સુભાષ પોતાના એકાંત વિશે વાત કરશે કે મૌન વિશે વાત કરશે, એ બીજું મૌન શબ્દ રાખ્યો એ તો સમજી ગયો હું તો. મૌન અને એકાંત છે ને એ સ્વાદ છે. હું આંગળી પકડી અને મૌનના આલોકમાં તમને લઈ જઈ શકું, દોરી જઈ શકું. એકાંત તમે મને કહો ને હું કહું કે હાલ પાર્થ આપણે હિમાલયના કોઈ જંગલમાં જઈએ, 10 દિવસ રહીએ. તો એકાંત મૌન છે ને એ પ્રતીતિ છે, શબ્દ નથી. એક જો શબ્દ ગણો તો જોખમ છે. એટલે કેવું જોખમ કહું તમને. અરે આજે એક વક્તા આવ્યા હતા, મૌન ઉપર 1.5 કલાક બોલ્યા. આ મજાક છે, આ મજાક છે. અને બોલે છે, ક્યારેક હું બોલતો હોય છું મૌન વિશે બોલવાનું નથી. મૌન તો તમે સ્વાદ આપો. તમને કેટલીક વસ્તુ સરસ એવી, દાખલા તરીકે તમને કોઈ પૂછે બંગાળી સંદેશનું ગળપણ કેવું છે, કેળા જેવું? તમે કહો ના પેંડા જેવું, તો કે ના બરફી જેવું, ના ચાખો તો ખબર. એક્ઝેક્ટલી ધેટ. ટેસ્ટ ઇટ એન્ડ યુ વિલ હેવ ઇટ. ઓકે. એવું મૌન અને એકાંત. અને મને એવું પણ લાગે છે કે ફોર કન્સ્ટ્રક્ટિવ એક્ટિવિટીઝ ઓર ક્રિએટિવ એક્ટિવિટીઝ ઓર સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીઝ, ધ સાયલન્સ એન્ડ ધ સોલિટ્યુડ આર ધ 2 ફાઉન્ડેશન્સ. એ સિવાય ઇમારત ઊભી જ ન થાય. આજે મોટાભાગની સમસ્યા, જગતની મોટાભાગની સમસ્યા હું કહીશ ખબર છે, માણસ પોતાની સાથે પોતે રહી શકતો નથી. એમાંથી
એ જ એટલે મારે એટલે જ એ રીતે જ આમાં શબ્દ લખ્યો હતો કે આજે તો સાવ એકલા રહેવું અઘરું છે. બોલો સાહેબ. પહેલાં અઘરું હતું પણ હવે વધુ અઘરું હા, છે. મોબાઈલ અને ડિજિટલાઇઝેશન કે જે પણ કહો કે લોકોને ડોપામાઇન દર મિનિટે જોઈએ છીએ અને એમાં એકાંત કે જે એકાંત જેને ગમે છે જે વ્યક્તિને કે જે કલાકો સુધી તમે કીધું કે 12-13 કલાક હું એક સમય વાંચતા, હવે વાંચવાનું સિલેક્ટિવ થયું છે પણ તમે એકલા તો રહો જ છો. સ્ક્રીન વાંચતા થઈ ગયા ને, પુસ્તકો નહીં, આપણે સ્ક્રીન વાંચ. એટલે એકાંત તો પછી કદાચ આપણે એ કહી શકીએ કે કઈ રીતે એકાંત હવે જીરવવું કે એકાંતમાં રહેવું. એકાંતની ખરી કસોટી હિમાલય નથી હો. અંગત રીતે એક કાળમાં મને લાગ્યું કે હિમાલયનો ઉકેલ છે, પણ પ્રમાણિકતાથી કહેવાનું હોય તો હું કહું કે એકાંતની ખરી કસોટી જાહેર સભા છે. હું એકાંત પ્રિય છું એ હિમાલયમાં નહીં ખબર પડે. હિમાલય સહેલું છે, કારણ કે હિમાલય કસોટી જ નથી લેતો તમારા એકાંત. જાહેર સભા તમારી એકાંતની કસોટી લઈ લે છે કે છો ખરા. મૌન છે એ મુખર પણ હોઈ શકે, મૌન ચીસાચીસ પણ હોય. મેં એવા કેટલાય જોયા છે કે મૌન કે 20 વર્ષથી બોલ્યો નથી પણ પાર્ટીમાં લખ્યા જ કરે. મૌની નથી, મૌની નથી. હું પાર્ટીમાં લખ્યા કરું, મૌન ઉપર નિબંધો લખ્યા કરું, તો હું મૌનમાં નથી. મૌન એ શબ્દો લોક છૂટી ગયા પછી જે આ લોક શરૂ થાય છે ત્યાંથી શરૂ થાય છે. મૌનની કોઈ શાબ્દિક અભિવ્યક્તિ હોય છે, બહુ થઈ છે, સરસ રીતે થઈ છે. તમારી લાઇબ્રેરીમાં જ તમને હું 50 સારા પુસ્તકો એકાંતને મૌન ઉપર દેખાડું. દુર્લભ કહેવાય એવા લોકોના. હજી મને ગમે છે, મને ખૂબ ગમે છે આ પ્રયોગો. બરાબર, ફાઇન. પણ ઇફ આઈ હેવ ટુ ટેલ યુ ઓબ્જેક્ટિવલી, મારે પ્રમાણિકતાથી કહેવાનું તટસ્થ રીતે, તો હું સ્વીકારું કે શબ્દ એકાંત અને મૌન છે ને એ શબ્દ નથી, પ્રતીતિ છે, અનુભવ છે, સ્વાદ છે, પ્રયોગ છે. એટ ધ મોસ્ટ પ્રયોગ છે અને વર્થ ટુ ડુ. સમાજનું મૂલ્ય સમજવું હોય ને, સમાજ વચ્ચે જઈને નહીં સમજાય, સમાજથી દૂર જઈને સમજાશે. હિમાલયનું મૂલ્ય હિમાલયમાં રહીને નહીં સમજાય. ભાવનગરની કોઈ ગીરદીવાળી બજારમાં ઊભા રહીને મને સમજાશે હિમાલય યાદ આવે. કોઈકે મને પૂછ્યું હતું, કદાચ નેહલે મને પૂછેલું, પ્રશ્ન પૂછવામાં નેહલને હું મારે જવાબ દેવાનો તો કોઈકે પૂછ્યું હતું કે તમને હિમાલય વધુ ગમે કે સરાય વધુ ગમે. આ બહુ ટ્રિકી સવાલ છે. તો મેં કીધું કે હિમાલય સરસ છે એ જાણવા માટે હું સરાયમાં રહું છું, અને સરાય અદ્ભુત છે એની પ્રતીતિ માટે હું હિમાલય જાઉં છું. રાઈટ. ઘરનું નામ સરાય છે અને સરાય શબ્દ વિશે કહો. હા, સરાય. સરાય મને એમ છે કે ઉર્દુ અરબ પ્રતીતિમાંથી આવ્યો છે. સરાય એટલે વિષ. સરાય એટલે વિષ. સરાય છે ને એની એક બહુ મજા પડે એવી વાત કઈ છે ખબર કે સરાયનો કોઈ માલિક ન હોય. જો માલિક હોય તો એ મકાન છે, હવેલી છે, પણ સરાય નથી. સરાય એટલે માલિક ન હોય. દરેક માલિક સરાય બાંધો તોય તમે એના સેવક છો. અને એની સૌથી વધુ રસ પડે એવી વાત કે સરાયનો જે કેરટેકર હોય એનો સેવક, ધારો તરીકે સરાય છે અને આ સુભાષ છે, તો સુભાષ જો આ સરાયમાં સેવક હોય તો સુભાષે સૂઈ નથી જવાનું. જે મહેમાનો આવે એક એક ઓરડો આપીએ, કોઈકને પર્વત ઉપર જવાનું છે ને કોઈકને અહીંયા દર્શનમાં જવાનું, એ બધા રાત્રે આવીને સૂઈ જાય સરાયમાં, વીસીમાં આવીને સૂઈ જાય. સવારે પહેલાં કંઈ ઘડિયાળો નહોતી એટલી બધી, તો સવારે 4 વાગે સેવક ઊભો થઈને રૂમ ખખડાવીને કહેતો, સરાયનો સેવક, કે અગર દૂર જાના હૈ તો ઉઠ જાઓ. આ બહુ જ મેટાફોરિકલ શબ્દ છે, બહુ જ ઊંડો શબ્દ છે. દરેક જગ્યાએ એમ કહેતા કે દૂર જવાનું હોય તો જાગી જજો. રાઈટ. હા, હવે જે સતત કહેતો હોય દૂર જવાનું હોય જાગી જજો, એ પોતે જાગતો તો હોવો જ જોઈએ. એ સરાયની અનિવાર્ય શરત છે કે સેવકે સુવાનું નથી, સેવકે માલિક બનવાનું નથી. સેવકે આ બધા જાય પછી રૂમો ચોખ્ખી કરી, નવી નક્કોર કરી, અને સાંજે બીજા કોઈ સરાયમાં મહેમાનો આવે એની રાહ જોવાની છે. ઇટ્સ લવલી, ઇટ્સ અ રોલ. આ પૃથ્વી ઉપર આસક્તિ ન કરવી હોય અથવા મિનિમાઇઝ કરવી, એવું તો નથી બનતું આસક્ત. તો મને મારા પુસ્તકો વાલા છે, મારી કફની મને વાલી હોય ને એવું બની છે, પણ એને મિનિમાઇઝ કરવી તો સમજવું હોય તો સરાય વૃત્તિ, સરાય શબ્દ કરતાં વૃત્તિ છે. એ વૃત્તિ જો હું રાખું ને કે ઇટ્સ નોટ માઇન્ડ, આ મારું નથી. સાંજે પાર થવાનો છે તો હું સરસ ગોઠવી દઉં કે મારો પાર થવાનો છે, મારો દોસ્ત એની કોફી તૈયાર કરી, તો એ સરાયનો સેવક આવું કરી શકે. જતી વખતે પાર્થને પાછો પૂછે કોફી પીવીશ, ચા પીવીશ, ત્યારે હું કરી દઉં, મને આવડે છે. દેટ ઇઝ સરાય. એટલે સરાય
એ વૃત્તિ તરીકે અને આધ્યાત્મિક ગુણ તરીકે કેળવવા જેવો છે અને એક અફલાતૂન કરવા જેવો પ્રયોગ છે. એટલે ઓકે, જય વસાવડા. અચ્છા, જય વિશે તો શું કહું, શાસ્ત્રો લખી શકાય, કલાકો બોલી શકાય. ઇઝ માય ડિયરેસ્ટ ફ્રેન્ડ, દોસ્ત કહેવાય એવો, કલ્યાણ મિત્ર, ખખડાવે, તતડાવે, ઝઘડે, ઉઠબેસ કરાવે, બધું કરાવે. કલ્યાણ મિત્ર પણ પ્રેમ કરે, એની કોઈ શરત નહીં. ઉદાર બાદશાહ જેવો મને બહુ સાચવ્યો છે. અને શાસ્ત્રાર્થો એની સાથે છે. ધ બ્યુટિફુલ મોમેન્ટ આર ધ મોમેન્ટ્સ વેન વી આર ડિસ્કસિંગ, અને સિન્સ લાસ્ટ 30 years વી હેવ બીન ડિસ્કસિંગ. લગભગ મારીને જયની દોસ્તીને 3 દાયકા થવા આવશે. ક્યારેક 6 મહિને એકબીજાને મળ્યા ન હોઈએ. ફોન મારો સ્વભાવ નહીં આખો દિવસ ફોન ઉપર રહી શકે એવો, પણ એ જાણે કે સુભાષ સારે તો રૂબરૂ જ વાતો હોય, તો વાતો કરવી હોય તો નિહાલારે કરે, મારી યાર ન કરે. તો પણ જ્યારે મળીએ ત્યારે આઉટસ્ટેન્ડિંગ અફેર. રાત્રે 1:30 વાગે કોઈ વ્યાખ્યાનમાંથી અમે પાછા આવીએ ને જય એમ કે ગુરુ આપણે જમ્યા છીએ, થોડું ચાલીએ. તો તમે સમજો કે અમે પરોઢ સુધી 2 જણા ચાલીએ, વાતો કરીએ, ફિલ્મ જોતાં જોતાં વાતો કરીએ. હું રાજકોટ જાઉં ત્યારે દુર્લભ કહેવાય એવી ફિલ્મો એને રાખી મૂકી હોય. હું આઈસ્ક્રીમ ઢગલાબંધ લાવી રાખ્યો હોય, ગુરુને આ કોફી ભાવશે, આ દેશની કોફી લઈ આવો ને આ કરો ને તે કોઈથી ધમાલ કરી. સિમ્પલી એ લવ અફેર. અને આઈ વિશ કે જય 100 વર્ષનો થાય, એના બાને હું અમારી દોસ્તી 100 વર્ષની થાય. પણ યસ, ઇઝ આઉટસ્ટેન્ડિંગ. યસ, ઇઝ બ્રિલિયન્ટ માઇન્ડ ઓલ્સો. ડોન્ટ ટેક હિમ લાઇટલી, ઇઝ બ્રિલિયન્ટ. એનો સ્વભાવ આમ તમને બાળક જેવો છે, જ્ઞાન આમ હોશે. બાળક કેવું એવો છે, પણ એનો અર્થ બાલિશ નથી. બાળકો અને બાલિશોમાં ફેર છે. બાલિશ નથી, હી નોઝ વેરી. હવે તો પ્રવાસી થઈ ગયો છે, હવે તો બહુ વિશ્વભરના પ્રવાસો કરે છે. એના પુસ્તકો હું વાંચું, એના લેખો વિશે અમે ક્યારેક કલાકો વાત કરી. રાત્રે 11 વાગે ફોન આવ્યો હોય તો સવારે 2:30 વાગ્યા સુધી વાતો કરી હોય. એન્ડ આઉટસ્ટેન્ડિંગ ફ્રેન્ડશિપ જય સાથેની. અને મેં કીધું એમ આઈ હોપ કે હવે 100 વર્ષની ક્યાં વાર છે, તો જય સાથે 100 વર્ષ દોસ્તી થઈ જાય. સુપર. યા, ઇઝ સુપર હ્યુમન બિંગ. ઘરશાળા 35 વર્ષ નોકરી કરી, મજા કરી. અને સૌથી વધુ મજા ટીચરને હોય તો એના છોકરા છોકરીઓ. એવી દોસ્તી, ટ્રસ્ટીઓ સરસ હતા, એટલે બહુ મજા આવી. મને બધા ઓળખતા, સમજતા, મને આદર આપતા, પ્રેમ કરતા. એટલે એક અદ્ભુત પેઢી ઘડાણી. તમને નવાઈ લાગશે કે 92માં મારી પાસે ભણ્યા હોય, 1992માં, એ આમનામ જ કેટલાક એવા છોકરા છોકરીઓ છે. દાખલા તરીકે કેટલીક છોકરી છે એ 35 વર્ષથી મને રાખડી બાંધતી હોય. 35 વર્ષ. એક વ્યાખ્યાનમાં કોઈકે મને પૂછેલું, સુભાષભાઈ તમારા પુસ્તકો કેટલા? તો મેં કીધું કે પુસ્તકોની સંખ્યા સાંભળીને તમે બહુ પ્રભાવિત ન થતા, એ કોઈ મોટી સિદ્ધિ નથી. મેં 500 પુસ્તક લખ્યા હોય. તમે મને એ પૂછો કે કોઈ 2-3 દાયકા ચાલેલો કોઈ સંબંધ છે તમારે, તો હું કહી દઉં કે મારે 50 વર્ષથી ચાલતા સંબંધો છે. મારી પાસે ભણેલા છોકરાઓ અત્યારે પરણવાની ઉંમર નથી, તો એની સાથે સંપર્કો એના છોકરા સાથે હોય. મારી પાસે ભણેલી છોકરીની દીકરીને હું સાહેબ પુસ્તકો વાંચવાનું કે બેટા તું આ વાંચ, મારો દીકરો, જો તને આ ગમશે, તો તને આ ગમશે. તો એવી દોસ્તી, એવો નિસ્વાર્થ પ્રેમ. સુભાષભાઈ માંદા પડે તો છોકરા ભેગા થઈ જાય, છોકરીઓ ભેગી થઈ જાય. છોકરા છોકરીઓ એટલું બધું સાચવે મને. મારા એક મિત્ર છે, એ મને હમણાં બનારસ લઈ ગયો હતો, વિદ્યાર્થી છે મારી પાસે, સરસ માણસ, મુકેશ કરીને. તો વોટ આઈ વોન્ટ ટુ એમ્ફેસાઇઝ, એવી દોસ્તી પુષ્કળ જ છોકરા. ઘરશાળામાં જૂની પેઢીથી અત્યાર સુધી જે મળે એ મને ઘણા પૂછે કે સુભાષભાઈ તમે કેમ આમ ઓલી નિવૃત્તો પેન્શનરોની ટીમમાં સભ્ય નથી? હું થાવ જ નહીં. આ છોડીને હું શું કામ? કોઈ પેન્શનરો પાનને ગલ્લે મળતા હોય અને હવે કંઈ પહેલાં જેવી નિશાળ એવું કંઈ મારો સ્વભાવ. મેં કીધું હજી સરસ છે. છોકરા છોકરીઓ હંમેશા સરસ જ હોય. લર્નિંગની ઉંમર શ્રેષ્ઠ છે. તમને સમજાતા નથી, તમને પડકાર કરે છે એટલે તમને નથી મજા આવતી. જેમાં કંઈ વાંધો નથી, વાઇટલ પેઢી છે, પણ બિકોઝ યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેમ, યુ ચેલેન્જ ધેમ અને દે બીકમ ચેલેન્જ ફોર યુ. એટલે
ઘરશાળા, લવલી, 3F એન્ડ 3.5 ડિકેટ્સ, મસ્ત નોકરી, ત્યાં ઘણું બધું લખ્યું, ત્યાં ઘણું બધું વાંચ્યું, ઘણી બધી દોસ્તી કરી, જીવન જોયફુલી કઈ રીતે એવા કેટલાય દિવસો કે જેમાં CL લખ્યા વગર વરસાદી વાદળો હોય અને જાણે ન કરું સ્કૂલને, અને આમ સ્કૂલે જાઓ ને એમ લાગે કે જોરદાર સાંજ જવાની છે, અત્યારે જ કેવું સરસ. તો આ વિક્ટોરિયા પાર્કમાં સાહેબ આખો દિવસ મારા બગલ થેલામાં વાંચવાની ચોપડી હોય, પેન હોય, ડાયરી હોય, એક સેન્ડવિચ રસ્તામાંથી નાખતો આવું અને પાર્કમાં આખો દિવસ પંખીઓ જોઉં, તો બીજે દિવસે મારા ટ્રસ્ટીઓએ મને કાંઈ ઠપકો નથી આપ્યો, કાંઈ વાત નહીં સુભાષભાઈ. એને એ ખબર છે કે આ વિદ્યાર્થીઓને સરસ જીવતા શીખવે છે. માય ટીચિંગ બહુ સાહેબ મેં લગભગ 3 દાયકા નેચર ક્લબ પણ ચલાવ્યું. એટલે છોકરાઓને પંખીઓ, વૃક્ષો, જંગલો, તમારી સાથે બીજા જે જીવો આ પૃથ્વી પર રહેશે, નેચર ક્લબ એટલે સાપ પકડતા શીખવ્યા, પંખીઓને ઓળખતા શીખવ્યા, પ્રાણીઓને ઓળખતા શીખવ્યા, જંગલો ફરતા. હજી પણ મારા જે છોકરા છોકરીઓ છે હજી સ્ટાન્ડર્ડ રખડુઓ છે, સુપર, ફોન કરીને કે સર હું હમણાં અહીંયા જ આવ્યો, સ્ટાન્ડર્ડ રખડો. હા સ્ટાન્ડર્ડ ISI માર્કાના, કે તમને એમ થાય કે અમારા સરે શીખવ્યું છે. ક્યાં વાત હે. એટલે ઇટ વોઝ લવલી જનરેશન. આઈ એમ ક્વાઇટ હેપી વિથ હોમ સ્કૂલ. કોઈ રિગ્રેશન નહીં સ્કૂલ માટે. ઘણાને હોય હવે એ નિશાળે મારું સોર્સ એવું કંઈ જ નહીં. દે હેવ ગિવન મી abundance of freedoms and I have given that and taught that to my students. જય કૃષ્ણમૂર્તિ. જય કૃષ્ણમૂર્તિ. ઓશવથી બીજો છેડો, પણ મારે જો પહેલાં પૃથ્વી પરના પહેલાં 3 માણસોને મૂકવો હોય કે અસ્તિત્વને બરાબર સમજ્યા હોય, who has understood whole of the existence, તો one of them is કૃષ્ણ. અત્યંત રુજુ, અત્યંત ડેલિકેટ, એટલું બધું. ખૂબ નાનો હતો ત્યારથી કૃષ્ણમૂર્તિ વાંચું, હજી પણ મને બહુ જ ગમે. હજી પુસ્તકોની દુકાનમાં જાઓ તો કૃષ્ણમૂર્તિનું કંઈક નવું ન વાંચેલું તો લેતો આવું કે કૃષ્ણમૂર્તિ જબરું કામ કર્યું. એટલે વી હેવ ગિવન આઉટસ્ટેન્ડિંગ માસ્ટર્સ ટુ ધ વર્લ્ડ. એમાં કોઈ સરખાવી શકાય. ભારતે જે વિશ્વગુરુઓ આપ્યા, આવા નખશિખ ગુરુ, પણ પોતાને ગુરુ કહે નહીં, કોઈ ગુરુ કહે અને ગમે નહીં એવા, એ આલ્બેર કામુનું મૂળ વાક્ય છે, પણ કૃષ્ણમૂર્તિ પછી બોલેલા એ બહુ જ રસપડે એવું વાક્ય છે. એક એવું વાક્ય છે, મારી સમજ એવું છે કે પહેલાં મૂળ આલ્બેર કામુએ કીધેલું, પણ કૃષ્ણમૂર્તિ એને જુદી રીતે, પણ આ જ વાત કે ડોન્ટ પ્રિસીડ મી, આઈ વિલ નોટ ફોલો યુ. તું મારી આગળ ન ચાલતો હું તને અનુસરીશ નહીં. તું મારી આગળ ન ચાલતો હું તને અનુસરીશ નહીં. ડોન્ટ ફોલો મી, આઈ વિલ નોટ લીડ યુ. તું મારી પાછળ ન ચાલતો, કારણ કે હું તને ક્યાંય દોરી નથી જવાનું. ધેન વોક અલોંગ વિથ મી ઓન ધ પાથ હેન્ડ ઇન હેન્ડ. મારી આગળ ન ચાલતો હું તારી પાછળ નથી થવાનો, મારી પાછળ ન ચાલતો કારણ કે હું તને ક્યાંય લઈ નથી જવાનો. હું એવો કોઈ ગુરુ નથી. તો રસ્તામાં તું મારી સાથે ચાલ, હાથમાં હાથ નાખીને, વી આર ફ્રેન્ડ. હા, ઇસેન્શિયલ. ઉપનિષદ, વેદ, સમગ્ર ભારતીય દર્શનનું અપડેટ વર્ઝન, અપડેટ, વિશ્વ સ્વીકાર એ ભાષામાં કૃષ્ણ. યસ. તમે કહ્યું કે 3 વ્યક્તિના નામ મૂકવા હોય, બીજા 2 પૂછશો એ મને બીક હતી જ તે, મેં આંકડો આપ્યો એ જ ભૂલ કરી. હવે એ અઘરું એટલે થશે કે મારે શોર્ટલિસ્ટ કરવા, ઇટ વિલ ટેક ટાઈમ. એ હું સરખાવીશ નહીં. એ એમ કહેતા હતા હું કવિ જ છું, આમી કવિ માત્ર. એ કાલે એક એનું 1970 વર્ષના હતા ત્યારે શાંતિનિકેતનનું વ્યાખ્યાનનો મેં અનુવાદ જોયો, તો એમાં એમ જ કે મને ન ગણો એવો તમે, હું કવિ છું, તો સૌંદર્ય જીવવા અને ઉછાળવા આવ્યો છું. તમારું આમ લાઈક કબીર, ખલીલ જીબ્રન અને જય કૃષ્ણમૂર્તિ, આ 3ની તમે તમારી બહુ નજીક છે 3, રાઈટ? હા, એ એમની ઉદારતા છે, મારી કોઈ ક્ષમતા નથી, પણ યસ, અલબત્ત એવા હું તમને 15 કરી શકું, પછી તમારો સમય બગાડીશું, પણ યસ આઈ કેન, હું 3 હું 30 કહી શકું. મને હંમેશા એવું લાગ્યું છે એકને બોલું છું ને ત્યારે મેં તમને કીધું કર્યું, એક પુસ્તક કાઢું તમારે બીજાને હાથ ફેરવો કે હું ભાઈ તને વાંચવાનો જ છું, થોડા દિવસ વધારે, એવું મને એટલે એવું લાગે આઈ એમ ડુઈંગ ઇનજસ્ટિસ. હું કૃષ્ણમૂર્તિને વખાણ કરું ત્યારે રમણને શું જવાબ આપીશ,
રમણનું નંબર આપીશ તો હું રામકૃષ્ણને શું જવાબ આપીશ? રાઈટ. હા, એટલે અને આપણા દેશે બહુ વર્ષ્યું છે ચૈતન્ય અહીંયા, એટલે એમાં તો કાંઈ બેમત નથી. ઓશો ઓલ ટાઈમ અને એણે મસ્તીખોર રીતે રોમેન્ટિકલી એ ટોટ એ માસ્ટર, નો ડાઉટ અબાઉટ ઇટ, આઉટસ્ટેન્ડિંગ એનલાઇટન માસ્ટર ઓશો ઇઝ. પણ કેટલાક લોકોને જે પારંપરિક જીવન જીવનારા, નીતિ ધર્મને સ્ટ્રિક્ટલી ફોલો કરનાર, એની આજે કેવી વાતો કરશું, રેડિકલ વાતો એને થોડીક અઘરી પડી, એટલે એનો વિવાદ થયો. બાકી વાત એણે નબળી નથી કરી, જે વાત આ ગંભીરતાથી કરીશ. એક વખત કોઈકે ઓશોને પૂછેલું કે બહુ એની મસ્તી કરતા ઓશો, વાતોમાં કૃષ્ણમૂર્તિની બહુ મસ્તી કરતા, અને કૃષ્ણમૂર્તિ મસ્તી નહોતા કરતા, પણ એમ કહેતા કોલ યોર માસ્ટર્સ વિથ અનયુઝ્યુઅલ ડ્રેસીસ ને એવું બધું આઈ કહેતા. એટલે કોઈક એને પૂછ્યું હતું કે ભગવાન ઓશો, સમટાઈમ્સ પ્લીઝ ટેલ અસ સમથિંગ સિરિયસ અબાઉટ એન્ડ સિરિયસલી અબાઉટ જય કૃષ્ણમૂર્તિ. ત્યારે એને કીધું કે સમટાઈમ્સ નહીં, વેરી ટુડે આઈ વિલ ટેલ યુ. પછી એણે એના વખાણ કર્યા કે પૃથ્વી ઉપર લખાયેલા સત્ય ઉપરના 10 ઓથેન્ટિક પુસ્તકો છે ને, એમાં હું 3 થી 5 પુસ્તકો હું કૃષ્ણમૂર્તિને મૂકું. ઓથોરિટી છે એમાં કંઈ કહેવાનું. રજનીશ ખૂબ વખાણ કર્યા. પછી મસ્તીખોર હતા, એનું દર્શન જોયું હતું એને, એટલે એણે એવું કર્યું, આ સતત તથાગત બુદ્ધની જેમ જ કહેતા હતા કે મારી કોઈ મૂર્તિ નહીં. તથાગત એમ કીધું કે કોઈ મૂર્તિ નહીં, અને તમને તથાગતના મૃત્યુ પછી માત્ર 300 વર્ષમાં જ તે વિશ્વમાં સૌથી વધુ મૂર્તિઓ તથાગતની હતી. સિમિલરલી કૃષ્ણમૂર્તિ એવું કહેતા કે નો, કશું જ નહીં, મારું નામ પણ નહીં. ઇરાદાપૂર્વક ઓશોના આશ્રમમાં હું ગયો છું તો એમણે કૃષ્ણમૂર્તિની સરસ મૂર્તિ ત્યાં ગોઠવી છે એને, સિમ્પલી મસ્તીના મિજાજમાં, પણ એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હતી. ઓશો જ્યારે કૃષ્ણમૂર્તિ વર્ષમાં 2 કે 3 વાર આવતા, મુંબઈ, મદ્રાસ, બનારસ, કલકત્તા નથી ખબર, પણ આ 3 જગ્યા નક્કી. મદ્રાસ ત્યાં લેક્ચર પણ હોય એના, બનારસ પણ કરતા શાંતિઘાટ ઉપર. તો રજનીશ જ્યારે કૃષ્ણમૂર્તિ ભારત આવતા ત્યારે રજનીશ એના શિષ્યોને કહેતા કે ડોન્ટ એટેન્ડ માય લેક્ચર્સ હિયર નાવા ડેઝ, પ્લીઝ ગો ટુ મુંબઈ એન્ડ લિસન ટુ શો. આવું કોઈ કહે નહીં, સાચું કહું છું. મેં એને લેક્ચરમાં ઇન્સ્ટ્રક્શન સાંભળી કે અહીંયા નહીં, ત્યાં જાઓ તો મેં સાંભળી જાઓ. રાઈટ. દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. રાઈટ નાઉ, અત્યારે વોટ ઇઝ લાઈફ ફોર યુ? જીવન શું છે આટલું બધું અનુભવ પછી? ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સે ઇન વર્ડ્સ. જીવન શબ્દોમાં તો શી રીતે મૂકી શકાય? બધું ઘણું લખ્યું છે, મેં ખૂબ બોલ્યો પણ, બહુ જ બોલ્યો છું. કારણ કે એ મારી ગમતી પ્રેમિકા છે, જીવન, સિરમોર પ્રેમિકા. ધ ફર્સ્ટ લવ અફેર ઇઝ લાઈફ. તો જીવન છે ને, ફર્સ્ટ ઓફ ઓલ ઇટ્સ એ રેરેસ્ટ ઓફ ધ રેર ગિફ્ટ, ગ્રેસ ઓફ એક્ઝિસ્ટન્સ ટુ અસ. અદ્ભુત તક છે, પાવક અવસર છે, બધું જ આત્મસાત કરી લેવાનું. આમ 2 હાથ પોળા કરીને બધું જ બથમાં લઈ લેવાની તક છે. પ્રેમને, મૈત્રીને, જ્ઞાનને, કરુણાને, આસ્થાને, શ્રદ્ધાને, વાત્સલ્યને, જે મૂલ્ય તમારે જીવવું છે, શીખવું છે, આત્મસાત કરવું છે, એની માટેની આ સાદી કેમિકલ લેબોરેટરી છે. કરી લેવા જેવું છે. મારે અંધકાર જીવવો છે તો 10 દિવસ હું અંધારામાં જાઉં. મારે ઉજાસ જીવવો છે તો હું ઉજાસ. મારે કરુણા જીવવી છે, મારે મૈત્રી જીવવી છે. ઓલ ધ રેરેસ્ટ ઓફ ધ રેર વર્ચ્યુઝ તમારી પાસે હોય, અને તમે ઇફ યુ વિલ ડિસાઇડ કે મારી જિંદગીનું 1 વર્ષ, એવું મેં કર્યું હતું નાનો હતો ત્યારે, હું કરતો એવું કે આ વર્ષ હું આ જ પુસ્તકો વાંચીશ, એમ આ વેકેશનમાં હું મનોવિજ્ઞાન જોઈ જઈશ, આ વેકેશનમાં હું તત્વજ્ઞાન જોઈ જઈશ, એમ કરીને મેં પુષ્કળ શાસ્ત્રો જોયા જીવન દરમિયાન. તો આ બધી તકો છે એ હેઝ બીન graced on us for no reason. રાઈટ. On the basis of qualification, no. નહીં, મારી કોઈ યોગ્યતા એટલું બધું આપ્યું. સર તમે જઈને ઊભા રહ્યો આમ 180 અંશના ખૂણે, એકલા શિખરો, એકલા જંગલો, એકલી વહેતી નદીઓ, પારાવાર પંખીઓ, એટલે તમે એટલે
શું નહીં. તમારી સામે તમને પ્રેમ કરનારા લોકો, તમારો જન્મદિવસ હોય, કેટલા લોકો આવે, નદી, તમે પ્રયાસ છોડ્યો. અંગ્રેજીમાં એક એવું વાક્ય છે, ઇફ યુ વિલ પરસ્યુ ધ બટરફ્લાય યુ વિલ નેવર બી એબલ ટુ ગ્રેબ ઇટ. સિટ ડાઉન સાયલન્ટલી, ઇટ વિલ કમ એન્ડ વિલ સીટ ઓન યોર શોલ્ડર. આ જીવનનું એવું છે. પ્રેમ મથામણ કરશો તો વયું જશે. રેતી છે, હાથમાં નહીં આવે. અને મને ખબર નહીં, સાવરકુંડલાના ચૂંટણીમાં એક અધિકારી તરીકે હું ગયો હતો. ત્યાં પ્રાથમિક શાળામાં ઓલા છોકરાઓ સુવાક્યો ને એક સમિતિ હોય, છોકરાઓ સુવાક્ય લખશે. હવે ચોથીના છોકરાઓનો ક્લાસ હતો, એમાં એક વાક્ય લખેલું, મારું બહુ ગમતું વાક્ય, કે મુઠ્ઠી વાળો તો સમય રેતી છે, મુઠ્ઠી વાળો તો સમય રેતી છે, સરકી જશે. રેતીને તમે પકડી ન શકો. મુઠ્ઠી વાળો તો સમય રેતી છે, અને મુઠ્ઠી ઉછાળો તો સમય ખેતી છે. ઇટ્સ અબાઉટ લાઈફ. એટલે જો જીવી ગયા આપણી સામે કેટલા, આપણને એમ થાય કે યાર કઈ કેટલા બધા નામ ન પૂછતા અઘરું પડશે મને, પણ ટૂંકમાં એવું કેટલા બધા લોકો, કેટલાક લોકો 100% જીવે, કોઈક 50%, કોઈક 20%. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્સસ કોન્શિયસનેસની લડાઈ છે, એમાં મારો મત એટલે જીવન તરફી છે. એવું નથી કે મને મશીનો ગમતા. અદ્ભુત કામ કર્યું છે ટેકનોલોજીએ, પણ એટ ધ કોસ્ટ ઓફ વોટ. ઓકે, તમે કહી શકો તમને તમારી કઈ વસ્તુ નથી ગમતી કે ઓછી ગમે છે, કે હવે એવું કશું નથી રહ્યું એમ? મને હું ના કર્યું છે, એટલે એ ટ્રેમિંગ, વ્યક્તિત્વને અને ચારિત્રને ટ્રેમિંગ કરવાની એક ઉંમર આવે ને, જે આપણી એડોલેસન્ટમાં આપણે કરીએ, એ કરી વાળ્યું. પણ પછી મને એવું લાગ્યું કે આ એની સાહજિકતા વહી જાય છે આપણે. એટલે બહુ આર્ટિફિશિયલ મેનિક્યોર્ડ આપણે બની જતા હોય. તમારે મેનિક્યોર્ડ નથી. આઈ વુડ લાઈક ટુ રિમેન લિટલ બીટ રફ હ્યુમન બિંગ. લિસ્સો નથી થવું, ખરબચડો થવું છે. એટલે બીજી સપાટી મારી સાથે હળી ભળી શકે. જોમેટ્રીના ખૂણાઓ નથી બનવા, ગોળ મટોળ રહેવું છે, એટલે ખરબચડા રહેવું છે. એટલે મેં ઈરાદાપૂર્વક પછી બધું છોડી દીધું. આઈ ડોન્ટ ડિઝાઇન એનીથિંગ, નો, ઇટ્સ નોટ માય ટાઈપ. હતી એક કાળમાં તો એ, હવે હું નથી કરતો. વેન આઈ મીટ ધ પર્સન 100%. હું જ્યારે મળું છું તમને ત્યારે 100%. મને બીજું કંઈ યાદ નથી. તમારી સાથે હું બપોરનો બેઠો બેઠો વાતો કરું છું. જી. તો હું તમારી સાથે છું ત્યારે આઈ અશ્યોર યુ આઈ એમ 100. હું સાંજે 6:30 મારે શું કરવાનું છે વિચારતો નથી તમારી સાથે. ઓકે. એટલે એ છે ને પાર્શિયલ લિવિંગ છે ને, ઇટ ડઝન્ટ ગીવ ધ ટેસ્ટ ઓફ લાઈફ. આંશિક જીવન છે એ તમને જીવનનો સ્વાદ નથી આપતો. જ્યાં જ્યારે હો ત્યાં ત્યારે હો, બસ તો જીવન 100% લાઈફ. દુઃખમાં છું તો દુઃખમાં છું. આંસુ પડતું હોય ને કોઈક પૂછે શું છે, ના એ તો મસ્ત, ના એવું ન કરો ને, ચાલ રડું છું. શો યોર પેઇન, એક્સપોઝ યોર પેઇન, સમબડી વુડ કમ કમ્પેશનેટલી. બસ કોઈ કાંઈ પ્રેમ લઈને તમારી પાસે. તો મને એવું લાગે છે કે જીવન છે એ આ બધું જ કરવાની તક છે, ટિલ યોર લાસ્ટ બ્રેથ. ઘણા સવાલો એવા છે કે મને થયા વાત કરતી વખતે, તો પછી છે ને અંદર ફિલ્ટર થયું કે આ સવાલ અમને ન કરવો જોઈએ સુભાષ સાહેબને, કેમ કે એનો જવાબ મળી ચૂક્યો છે. એટલે તમે સમજી શકશો. બરાબર છે. પણ મારે આ કેવું જોઈએ એટલે મેં કીધું કે ના એવું થાય. હજી તમે અમદાવાદ પાછા જતા હશો ત્યારે તમને એમ થશે કે સુભાષને આપું જોઈએ તો રહી પૂછ્યું તું. હા, એટલે ઓફ ધ રેકોર્ડ અમે જેવો બંધ થશે અને સાહેબ કંઈ વાત કરશે અથવા વળી કોઈક પુસ્તકની વાત નીકળશે, સાહેબ પુસ્તક ઉપાડશે અને કહેશે, એટલે ફરી મને એમ થશે કે ઓકે, પણ એ તો મજા છે. મને છે ને એક વખત જયભાઈએ જ કહ્યું હતું, જય વસાવડા, જયભાઈ અક્ષરત્વમાં લોન્ચમાં આવ્યા હતા મારા પુસ્તકના, અને એ બધું બહુ મસ્ત બોલ્યા અને પાછા જતા હતા, એ નીકળી ગયા એમ. તો મેં ફોન કર્યો, મેં કીધું આમ આપણે મળી ન શકીએ શાંતિથી ને, મને બહુ ઓછું લાગે છે. અને જયભાઈ કે પ્રેમ હોય ને તે ઓછું જ લાગે કે મને એવું લાગે છે કે હું ઓછું બોલ્યો અથવા તો આ રહી ગયું. આપણને હંમેશા એટલે બહુ બીજું કહું તો એવું અધૂરું રહી જાય ને, કોઈ કથા અધૂરી રહે ને, ઇટ હેઝ અ મેસેજ. ડુ ઇટ અગેન. રાઈટ. એકમાં પૂરું શું કામ કરો? તો લબડાવી રાખો. ઈશ્વર મને લેવા આવે જ્યારે 65 વર્ષે એમ કે હાલ ભાઈ તારું પૂરું થયું, તો હું કહું કે મારે ઓલું રહી ગયું, બાકી રહી ગયું. એટલે ખરું જીવનની વ્યાખ્યા આપણે પૂરી કરીએ. ખરું જીવન એ છે કે 75મે વર્ષે વહેતી નદીમાં, વહેતી સરિતામાં પગ લબડાવીને બેસો. કોઈ પણ વસ્તુ ન કરી કે કર્યાનો પશ્ચાતાપ ન હોય, કોઈ બાકી રહી ગયું એવું ન હોય.
કોઈ શું કામ કરી એવું ન હોય. નો રિગ્રેશન, ધેન ઇટ ઇઝ વેલ લીવડ લાઈફ. વેધર ઇટ ઇઝ ધ બેડ વન ઓર ધ ગુડ વન, દેટ ઇઝ ઇમટીરિયલ. પણ તમે બરાબર જીવી, યુ પ્લેડ યોર રોલ વેલ. મારા ભાગ્ય જે આવ્યો છે એ નિભાવવું. આખું નાટક સારું ન હોય, આખું નાટક સારું ન હોય, બધા પત્રો પણ સરસ ન હોય, પણ તમે રંગમંચ ઉપર જ્યારે તમને મળી 2.5 મિનિટ ત્યારે તમે સરસ ભજવી ગયા. બસ એટલું મને એમ થાય કે એનાથી વધારે લિંગર કરવા જેવું નથી જીવન. પશ્ચાતાપ શબ્દો એક કાળમાં હતો કે હું પૈસાદાર કેમ ન થયો, પ્રદેશમાં કેમ ન જન્મ્યો, જે તે પ્રદેશમાં કેમ ન જન્મ્યો, હું કોઈ સુંદર કેમ નથી, હું આ બધું એક નાની ઉંમરે થતા પ્રશ્નો આ બધા. પછી ધીરે ધીરે હવે એટ ધીસ જંક્ચર મને એવું લાગે છે કે આઈ એમ થરલી વેલ ડિઝાઇન મશીન, વેલ ડિઝાઇન હ્યુમન બિંગ. મારામાંથી કશુંય કાઢી શકો નહીં, મારામાં કશુંય ઉમેરી શકો નહીં, એવો હું મને એટલીસ્ટ એવું મને લાગે છે. એક કાળ હતો જ્યારે ડિપ્રાઇવેશન હોય ત્યારે હું આ નથી કરી શકતો, પછી જોઈ લીધું, પછી એટલે હવે એનું કોઈ રિગ્રેશન નહીં. ઇટ્સ નોટ માય ટાઈપ. હું આમ ફરી જાઉં તો પછી પાછળ ફરીને જોવું એ મારી ટાઈપ નથી. હું ન જોઉં, ઇમોશનલી ન જોઉં, નેગેટિવલી ઓર પોઝિટિવલી આઈ વુડ નોટ લુક બેક. કે જીવન સામેથી આવે, પાછળ શું જોયા કરવાનું. આપણે કોઈ તમે એવો માણસ સાંભળ્યો કે જીવનમાં ખાધા હતા એ બધા જ ફળની છાલ છોતરા કબાટમાં સાચવ્યા એવા નહીં. સત્વ આવી ગયું. તમે 1975માં જે કેસર કેરી ખાધી હતી એનું સત્વ તમારામાં આવી ગયું. છોતરા ક્યાં છે એવું પૂછું તમારી પાસે નથી. એટલે સ્મરણો છે ને એ છોતરાની જેમ કબાટમાં સાચવી ન રાખો, વ્યથા કરી દો. એ બોજ બને છે. એટલે તમે જીવનને નવેસરથી એટ અ ટાઈમ ધીસ વેરી મોમેન્ટ લાઈફ કમ્સ વિથ ઓલ 100%, ત્યારે ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર મી ટુ એડ્રેસ દેટ લાઈફ. હું એ જીવનને આલિંગન નથી આપી શકતો, એ પળને હું હેલો નથી કરી શકતો, એ પળને સાથે પાક્કી 100% દોસ્તી કરી શકતો નથી. એનું કારણ આઈ એમ રિગ્રેસિવલી થિંકિંગ. કારણ કે હું ગઈકાલ જોઉં છું, આવતીકાલ જોઉં છું, એવું નહીં. એ થાકી જનારો છે. સ્મરણો વહેતા કરી દેવા. એક સમય હોય કે તમે વહેતા ન કરી શકો, કે છાલ તમને સાચવી રાખી હોય, અને પછી એક સમય આવે કે તમને તમે કરી શકો, એટલે શીખી જાઓ કે પ્રોસેસ છે જીવનની. એ કેમ થાય? એ કેમ થાય? એ કોઈ એવી પળ આવતી હોય છે, એ ગુસ્સામાં આવે કે સમજપૂર્વક આવે, એ તાસીર ઉપર આધાર છે. ડિપેન્ડ્સ. તો હાલે તારા કાગળ પાછા, એવું એક પળ આવે, હાલ જવા દે, હાલ એવું કંઈક. અને એવું બને કે 25 વર્ષ પછી એને તે તમારી પ્રેમિકાના ઘરે છોકરા મોટા થઈ ગયા હોય, એનો પતિ અવસાન પામ્યો હોય, તમે એને મળવા જાઓ, કોફી પીવા જાઓ, અને આ પત્રો તારા સાચવ્યા છે, કોઈને ક્યારેય દેખાડે નથી. તારે જે કરવું એ કર, એવું સમજપૂર્વક કે પાછું વાળી શકાય. સ્મરણો પાછા પણ વાળી શકાય, સ્મરણો લઈને પણ ફરી શકાય, સ્મરણોને વહેતા પણ કરી શકાય. ધ્યાનની એવી કેટલીક વિધિઓ છે. દાખલા તરીકે 10મા ધોરણમાં મને કોઈ છોકરી ગમતી, મેં તો એકવાર એની યારે વાત નથી કરી, ધારો કે જી, તો હું એનું નામ લખું અને નદીમાં કેમ આપણે હોળી બનાવીને વહેતી મૂકી દઈએ, વહેતું કરી નાખો. આ રેતી જેની સાથે દુર્વ્યવહાર કર્યો છે, જેની સાથે ખોટું કર્યું છે, તેની સાથે અડધું પડધું જીવ્યો છે, એને ઉડાડી દો ને રેતી કરીને આકાશમાં. આ પ્રેક્ટિસ છે, એક્સરસાઇઝ, આ રિયાઝ છે, કરવા જેવો છે. દરરોજ એકવાર કરો ને, દરરોજ એકવાર કરો. તો મને આના ઉપરથી બીજો એક સવાલ યાદ આવે છે, જે આપણે વાત કરી કે મેં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે જે ટ્રોમા, જે યુવાનો હોય કે મોટી ઉંમરના યુવાનો હોય કે જે ટ્રોમા સાથે જીવતા હોય પ્રકારના, મોટી એક એમાં અંદર પાછળ ફેક્ટર એ હોય છે કે માફ કરવાની ઘટના. હું કંઈક આમાં કનેક્ટ કરી રહ્યો છું સ્મરણો સાથે કે માફ તમે નથી કરી શકતા અથવા નથી માંગી શકતા, રાઈટ? તો કંઈક મને લાગે છે કે આ પ્રશ્ન ખબર નથી કે પ્રશ્ન આ છે મૂળ. માફી બહુ મોટી વસ્તુ છે એકચ્યુઅલી. જેમ તમે વહેવાનું કીધું ને કે આપણે વહેતા કરી દેવાના છે સ્મરણો, જેમ એ બહુ મોટી વસ્તુ છે એક રીતે. ફરગીવ, જીસસનું એક સરસ વાક્ય છે બાઇબલમાં. જીસસનું એક વાક્ય એવું છે કે ઇન ફરગિવિંગ યુ આર ફરગિવન. માફી માગવાની નથી,
તમારા વાક્યને થોડું મોડિફાય કરો. ઇન ફર્ગિવિંગ, કોઈકને માફી આપી દેવામાં તમે માફ થઈ જતા હો છો. ઇન ફર્ગિવિંગ ધ અધર એવું ઉમેરવાની જરૂર નથી. ઇન ફર્ગિવિંગ યુ આર ફર્ગિવન. ક્ષમા છે ને, ક્ષમા એ દુર્લભ વસ્તુ છે, નિર્બોજ થવાની રીત છે. પણ ઓલા તમે બુધવારે 800 રૂપિયા લઈ ગયા હતા ને ઉછીને, એ દેવાના નથી હો ભાઈ, એ તું દેતો નહીં. એમ કરીને 4 જણા દેખતા હું રાડારાડી કરું, દેતો નહીં હો તું, ભાઈબંધી આમ તેમ. તમે લઈ તો લીધા. હવે જાહેરમાં વાત કરી 800 રૂપિયા ઉછીના લેવા પડ્યા મારે, તમે જગતને કહી દીધું, તમે પૈસા તો ઓલરેડી લઈ લીધા. માફ કરવું છે ખબર જ ન પડે, થઈ જાય, કહેવાય ન જાવતો. કહેવામાં સેન્સ ઓફ ઓબ્લિગેશન ઊભી કરો છો. એટલે જે પડે તમે ક્ષમા દ્વારા કશુંક વટાવવા માગો છો, ત્યારે એ ક્ષમા નથી રહેતી, હિસાબ થઈ જાય છે. ક્ષમા સ્વયં કરી દેવાની છે કે આ મેં બોજ ઉતાર્યો, એને કહેવાય ન જાવ. એને કહેવા જાવ ત્યારે તમે છે ને રિસિપ્ટ માગો છો, તમે એની પાસે પહોંચ માગો છો, જો મેં તને માફ કર્યો. હાલે નહીં યાર, નહીં. એટલે ક્ષમા બહુ મોટી વાત છે. હું બાપુ સાથે બહુ વાતો થઈ, પછી બાપુએ તો 10 ક્ષમા કથાઓ કરી. મારું કહેવું એમ હતું અમે મળ્યા ત્યારે કે વિનોબાજીની કોઈક એક નગરમાં કોઈ ઘર હશે, ત્યાં બાપ બહુ રહ્યા છે વિનોબાજી. આ કોર્પોરેશને કંઈક ગલ્લા તલ્લા કરીને ઘર પાડી નાખ્યું. એટલે મેં કીધું મને બહુ ઊંડેથી એવું થયું કે હું એ જગ્યાએ જાઉં, તૂટેલી ઈંટો વચ્ચે બેસી અને વિનોબાજીની ક્ષમા માગું, હું તમારા સ્મરણો જાળવી ન શક્યો. બાપુ તો રડી પડ્યા, બાપુની આંખો ભેની થઈ ગઈ. બાપુ કહે સુભાષા સરસ વાત છે. એટલે મેં કીધું કે કરવા જેવું છે. મીરાબાઈ છેલ્લા દિવસો ક્યાં આપણને ખબર જ નથી, બધી હિયરસે છે, તથ્ય નથી. એટલે મને એમ થયું કે હું ન મીરાબાઈને જઈને કહી શકું કે મીરાબા તમે છેલ્લા દિવસો કઈ રીતે વિતાવ્યા મને ખબર નથી, માનવ જાત વતી માફી માગું છું. ન કહી શકું. જીસસની માફી હું ન માગી શકું. જો એટલે ગિલ્ટની, એટલે માફી એ સરેરાશ શબ્દ છે. માફીમાં પહોંચની વૃત્તિ છે, એ તમારે પહોંચ લેવી છે. કરુણા સાથેની જે ક્ષમા છે, ફોરગિવન વિથ અ કમ્પેશન, એમાં પહોંચ નથી. મારા પક્ષે કરી દઉં છું, તું લઈને ફર એની મને ચિંતા નથી, મેં તને મુક્ત કરી. તું મારા માળા જપ, મને વાંધો નથી, હું નીકળી ગયો છું. અને ઓલું બીજું, આનો બીજો છેડો અત્યારે બહુ ચાલ્યું છે, લુચ્ચા સંબંધો રાખવાના. તૂટી જાય ત્યારે કે લેટ ગો કરવાનું નક્કી કર્યું છે, અને ગો ઓન, શું કહે છે પ્રેમીઓ, શું કહેવાય? મૂવ ઓન. હાજો, મૂવ ઓન મારે વાંધો છે. મૂવ ઓન શું? તમને કહું કે એક સાયકેટ્રિસ્ટ પાસે એક સ્ત્રી ગઈ, બ્રેકઅપ હતું, અને બહુ કીધું મારી ટ્રીટમેન્ટને આમ તેમ, મને શું કરીશ ને આમ તેમ. એ કે કોઈ ઇન્જેક્શન આપો ને વિસ્મૃત કરી દઉં, એવું કહેશે ઓલી સ્ત્રી, કે કોઈક એવું ઇન્જેક્શન આપો કે હું આ વાતને વિસ્મૃત કરી જાઉં. ડૉક્ટરે એને કીધું કે બેટા ઇન્જેક્શન તો એવું શોધી કાઢીએ આપણે, આવું આપવું ને તને થઈ જાય. પણ જે એ પીડાની પ્રક્રિયામાંથી નીકળીને તું એક સુંદર સ્ત્રી બનવાની છે, એ બનવાની શક્યતાઓ પૂરી થઈ જાય છે. તમે એમાંથી નીકળો, પીડાને એમ ન કરો, એટલે મૂવ ઓન ન કરો. હું પીડા એની ભોગવું, એ મૂવ ઓન છે. એ અત્યંત સેલ્ફિશ એટીટ્યૂડ તો નથી ની તપાસવાની જરૂર. આત્મપરીક્ષણ કરું કે ઇઝ ઇટ રિયલી મૂવ ઓન ઓર આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ. તો મોટાભાગે મૂવ ઓન નથી, ગેટ રીડ ઓફ ધીસ, છૂટ્યા. તો મૂવ ઓન, લેટ ગો, આ બધું ગમે એવું છે. બીજો એક પ્રસંગ કહું. એક વખત એક સ્ત્રીને બ્રેકઅપનો પ્રશ્ન હતો, સાયકેટ્રિસ્ટ, જાણીતો સાયકેટ્રિસ્ટ વિશ્વનો, નામ ભૂલી ગયો. તો સ્ત્રી બહુ પીડા થાય ને ન નીકળે, કોઈ સારવારે કામ ન કરે, થેરાપી થિયરી બધું બહુ ચાલ્યું. પછી ડૉક્ટરે રસ્તો ન કાઢી કે શું કરવાનું. પછી એને સૂઝ્યું, એટલે ઓલી સ્ત્રીને બોલાવી કે તમે આવો ને, મને કશુંક સૂઝ્યું છે, તમે આવો. સ્ત્રી ફાંફળી આવી, બોલો. એટલે ડૉક્ટરે બહાર જઈ અને એક વજનદાર ઈંટ ઓલી સ્ત્રીને આપી. એ કે 1 અઠવાડિયાની આ દવા છે, આ પર્સમાં રાખવાની, સૂતી વખતે માથે રાખવાની, બાથરૂમમાં નવા જાય ત્યારે હારે રાખવાની, 24 કલાક આ ઈંટ તારે હારે રાખવાની. ઈંટ, વજન, ટ્રામમાં ગીર્દી, ટેક્સીમાં મુશ્કેલી પડે. ઇટ વોઝ પેઇનિંગ. પછી
અઠવાડિયાની રાહ જ ન જોઈ ચોથે દિવસે ઈંટ ફેંકવા આવી કે મારે આ સારવાર નથી કરાવી. પછી ડૉક્ટર કહે છે કે આ તું જે લઈને ફરસ એ ઈંટ તો છે, તું ઉતારી કેમ નથી નાખતી? વહેતા કરો. ભેતી કરી દે ને, ઉતાર નહીં યાર, ત્યાં આ કેમ મને મૂકીને એમ જ ઓલું કાઢીને મૂકી દે, એનો મોર પઈ. પણ પરિપક્વ થઈને ન નીકળ્યા. તો એ જે પરિપક્વ અને પરિશુદ્ધ બે શબ્દો સરસ. પરિપક્વ થઈ જવું સહેલું છે, પરિશુદ્ધ થવું અઘરું છે. તો પરિશુદ્ધ ક્યારે થવાય કે તમે એની પહોંચ ન લ્યો ત્યારે. તમે માફજો, તને માફજો, માફીઓ નહીં, તમે નથી આપતા. તમે આ જગત પાસે લખો છો એને માફ કર્યો છે. હવે ભૂલી ગયો તું 250 રૂપિયા દીધા નહીં, એનો અર્થ તમે રિસિપ્ટ લીધી છે. રિસિપ્ટ લેતા હોય ત્યાં સુધી માફી છે, ક્ષમા નથી. સોરી છે એ લાઉડ છે, કમ્પેશનેટ ફોરગિવિંગ છે એ સાયલન્ટ છે. તેમાં સામેવાળાને એ કહેવાનું નથી. અને મોરારી બાપુ વિશે મોરારી બાપુ વિશે કહું, શું કહું સાહેબ, મને અત્યંત પ્રિય છે, આત્મીય છે, નિરંતર મારી આસપાસ ને મારી અંદર વસતા બાપુ છે. અને એમની ભારે કલ્યાણમય નજર હોય છે મારી ઉપર, જે મને પ્રસાદ જેવી લાગતી હશે. પ્રયાસ કાળ પૂરો થયો, બાપુને મળ્યા પછી એવું લાગ્યું કે પ્રયાસનો તબક્કો પૂરો થઈ ગયો, આ પ્રસાદનો આવી ગયો છે. એટલે જ્યારે સામે જોવે, જ્યારે નામનો એ ઉલ્લેખ કરે તો હું રાજી થઈ જતો હશે કે આ પ્રસાદ મળ્યો છે બાપુનો. જીવન મરમી હું જેને કહું, શાસ્ત્ર તો ખરા જ, જીવન વરવી, જીવનને બરાબર સમજે, જીવનને ભારોભાર આદર આપે, સ્વીકાર, શરત વગરનો સ્વીકાર, ઉલ્લેખ વગરનો સ્વીકાર, બોજ વગરનો સ્વીકાર અને આવકાર, બઈ બરાબર. એટલે પરફેક્ટ એક્ઝામ્પલ પ્રિય મોરારી બાપુ. એટલે બહુ મજા આવી છે આ છેલ્લા વર્ષોમાં. ખરો પ્રેમ કોને કહેવાય, ખરી કરુણા કોને કહેવાય, વાત્સલ્ય કોને કહેવાય, પ્રજ્ઞા કોને કહેવાય, એ બધા નમૂના હું શોધતો હતો. એક ગાય જ આ બધું મેં જોઈ લીધું. કોને કહેવાય તો આને કહેવાય, જો આ રીત એની છે. બહુ મજા. અને આપણે લકી છીએ, 80 વર્ષના થયા, પણ ઈશ્વર કરે આપણી વચ્ચે 100 વર્ષ રહે અને આ પ્રેમ વહેંચે પ્રજ્ઞાથી વિશેષ. સુભાષભાઈ, તમે એવું કહી શકો કે કયા, એટલે આ પ્રશ્ન થોડો, કયા દાયકામાં, એટલે 10 વર્ષ હોય આપણે, જેમ તમે વાંચવાનું, ફરવાનું બધું શરૂ કર્યું, એક્સપ્લોરેશન જેને કહેવાય, તો કયા દાયકામાં વધુ આમ આનંદ આવ્યો? એટલે છેલ્લો, જેમ કે તમે એમ કીધું ને કે છેલ્લા દાયકામાં મને ખબર પડી કે કરુણા, જે તમે એના ઉપરથી મને સૂઝ્યું કે સૌથી વધુ માણ્યું હોય અથવા તો જીવનથી વધારે નજીક રહ્યા હો એવું કશું? દરેકનું અલગ મૂલ્ય છે. ના, એટલે મને એમ છે કે બૌદ્ધિકતા ઘટતી ગઈ નહીં, પછી જીવન તત્વ વધતું ગયું છે. સુપર. તમારું જે એક વાક્ય મને યાદ આવે છે કે બુદ્ધિ અને હૃદય વાળું, કે હૃદય છે ત્યાં જીવન છે, એવું કશું તમારું જે કોટ છે, ત્યારે તમને કદાચ યાદ નહીં આવે, પણ જે બુદ્ધિ વિચારવાનું ઓલું કરશે એ બુદ્ધિ ખોટી નથી, પણ હૃદય કરશે અને જીવન. સાદું વર્ઝન એવું છે એનું કે મારે અન્ય સાથે વ્યવહાર કરવાનો હોય તો હૃદયથી કરીશ, અન્યનો નિર્ણય કરવાનો હોય તો હૃદયથી કરીશ, મારી જાત તપાસ કરવાની હશે ત્યારે બુદ્ધિથી. ઓકે, રાઈટ. એવું છે. ભાઈ આપણે જનરલી ઊંધું કરતા, આપણે ઊંધું કરતા છે. આપણી વાતો સંવેદનશીલતાથી તપાસી, સામેવાળાને બુદ્ધિથી, એટલે એ ખોટી રીત છે. આ રેસિપ્રોકલ, એટલે આપણે એ કરવાની જરૂર છે. તો આ જગતની મોટાભાગની સમસ્યાઓ નીકળી જાય. કોઈકની વાત હું હૃદયથી તપાસું, હા, હૃદયથી જોઉં તો કહેવાનું. એટલે દાયકાની વાત કરો તો મને એમ છે કે છેલ્લા 2 દાયકામાં ક્રમશઃ બુદ્ધિનું પ્રાધાન્ય છે એ હૃદયે લઈ લીધું. મનના સ્થાને હૃદયથી તપાસવા માંડ્યો. બુદ્ધિથી જે જોતો હતો એ વસ્તુ હું હૃદયથી જોવા માંડ્યો. શાસ્ત્રીય રીતે જોતો હતો એ જીવનના સંદર્ભમાં જોવા માંડ્યો. શાસ્ત્રો મોટા લાગતા હતા, એ શાસ્ત્ર મોટા છે, હવે લાગતા નથી, પણ હવે એને જીવનના સંદર્ભમાં જોતો થયો કે આનેથી મોટું કંઈ નહીં, આનેથી મોટું કંઈ નહીં. ત્રાજવામાં એક જીવન રાખ્યું છે, પછી એની સામે જે આવે એ મૂકતો જાઉં છું. જીવનનું તો નમેલું જ રહેશે ત્રાજવું, બુદ્ધિની સામે તે, હૃદયની સામે.
બર્ટનાર્ડ રસેલને કોઈકે પૂછેલું પાછલા વર્ષમાં, વન ઓફ ધ બિગેસ્ટ રેશનલિસ્ટ ઓફ ધ વર્લ્ડ, 92 વર્ષે કોઈકે પૂછેલું કે ખરું જીવન કોને કહેવાય, ખરું જીવન કોને કહેવાય. ને રસેલે એવું કીધેલું કે પ્રેમથી પ્રયોજાયેલું અને બુદ્ધિથી દોરવાયેલું જીવન ખરું જીવન. તમે જ્યારે કાંઈ કોઈ પણ કરો કામ, તેનું પ્રયોજન પ્રેમનું રાખો, દોરવણી બુદ્ધિની રાખો. ગાઈડેડ બાય ઇન્ટેલિજન્સ, મોટિવેટેડ બાય લવ, ઇન્સ્પાયર્ડ બાય લવ. એવું એટલે હૃદય આવતું ગયું ને ધીરે ધીરે આનંદ. બીજું કે આનંદ અન્યમાંથી જ આવે છે એવી એક ગેરસમજ ઘટતી ગઈ. આનંદ બહારથી આવે છે, બહારથી મજા આવી શકે, આનંદની ઓકે મજા આવી શકે, એની કેટેગરી જુદી છે. એની કેટેગરી કેમ એક દિવસ માટે જાઓ ખાઈ પીને મજા કરવી હોય, ચીસાચીસ કરવી, ક્રિકેટ રમવું હોય તો એ પિકનિક છે. હું તમને દાખલો આપું, એક ડેરી છે, એક માણસ નીકળ્યો અને પડખેથી પસાર થઈ ગયો, એ પિકનિકર છે, ટ્રાવેલર છે, બેસશે. અને આ કઈ સાલમાં બંધાણું, એની વિગતો તપાસે, હિસ્ટ્રી તપાસશે, અહીંયા કોણ કોણ આવે છે અને એની બધી વિગતો લેશે. તો એ ટ્રાવેલર છે અને આવે, નદીએથી પાણીની ડોલ લાવે, મંદિર ધોવે, દેવ સાફ કરે, કચરો સાફ કરે, વાળે આંગણું, દીવો કરે, અગરબત્તી કરે ને એકાદ પદ ગાય કબીરનું. આ યાત્રી છે, આ યાત્રી છે. ઇટ્સ ઓલ અપ ટુ યુ, વોટ ડુ યુ ડુ. જીવન છે પિકનિકમાં ન ચાલે, ટ્રાવેલરમાં ન ચાલે. પિલગ્રીમેજ થાવ, કરો, પિલગ્રીમ બનો, યાત્રી બનો તોય ચાલે. ઇટ્સ તમારું ઇન્વોલ્વમેન્ટ ક્યાં સ્તરે છે, તમારું એન્ગેજમેન્ટ ક્યાં સ્તરે છે. તો એન્ગેજમેન્ટ એટ ધ લેવલ ઓફ હાર્ટ ઓનલી, એવું વધતું ગયું. શાસ્ત્રોને હવે હૃદયથી સમજતો થયો, સંતોને રહસ હૃદયથી સમજતો થયો, સંબંધો હૃદયથી તપાસતો થયો. ભૂલો કરું છું હજી, પણ ઇન્સ્પાઇટ ઓફ દેટ આઈ ફેલ્ટ ઇટ કે યસ. અને ઓલી જે નવી નવી બુદ્ધિ આવે પછી એક અફેર હોય ને સાહેબ, બધે જ વાપરવાની, એ ઠીક ચાલ્યું, ઠીક ચાલ્યું. અને પછી ધીરે ધીરે એ સમજણ કે ચોક્કસ જરૂરી છે એમ, અને એ સમજાઈ ગયું. એટલે જીવનને સાણસીથી, બુદ્ધિ એટલે સાણસી, પકડવાને બદલે જીવનને જીવતો અંગારો છે ને હાથમાં પકડી લો. કેમ પ્રેમ છે એ સાણસીથી, સંબંધ છે એ સાણસીથી તમે પકડો અંગારાને, ને ઈશ્ક છે એ હાથેથી પકડાતો જીવતો અંગારો. તમે ખતમ થાવ તો મારી વ્યવસ્થા તૂટી જાય. ઈશ્ક છે, રાઈટ, પરિણામ નથી. લેસન 100 લીડ છે, પાઠ છે, એમાં પરિણામ નથી એનું. ઈશ્કનું પરિણામ શું હોય? કાંઈ નહીં, એ પેશન છે, વહી જાય. ક્યાં બાત હે, અનહદ બાની. હા એટલે સાહેબ, એટલે મને એવું લાગ્યું કે ધીરે ધીરે હવે બધું તો નહીં પણ ઠીક ફેર પડ્યો. બૌદ્ધિક ચચરાટ, માનસિક રઘવાટ ઘટી રહ્યો છે. એટલે ખંજવાળ હતી ને બુદ્ધિની, એ વહી ગઈ છે, હવે નથી એવું લાગે છે. હા, પછી એક ઠીક ઉંમર સુધી એમ પ્રભાવ પાડવો બુદ્ધિનો ને એવું એ નથી હવે. એવું ફેર હું ખુદ જોઈ શકું કે આ જૂનો સુભાષ આનો હતો, પણ થેન્ક્સ ટુ ધેટ બુદ્ધિનો આભાર માનું કે છેક હાંપતી થાકતી એ મને હૃદય સુધી તો લઈ આવી જ ને. 100%. ચોઈસ તો એની જ છે ને. પહેલાં એણે પસંદ કરી કે તું મને નહીં આને કર, તો એની કરુણા છે. હવે જરૂર પડે તો થેલામાં છે, કાઢી લો. ચશ્મા ટેબલ ઉપર પડ્યા છે, વાંચવાનું હોય તો લાવો, હું વાંચી લઉં. સતત જરૂર નથી. મારી દીકરીને રમાડતો હોય ત્યારે મારે કે બુદ્ધિના ચશ્માની જરૂર નથી, તો બાળક થઈ જાય. એઝ સિમ્પલ એઝ ધેટ. એમ તો ત્યારે મારે એવી જરૂર નથી. મને સાર્ત્રે કામ હું વાંચ્યા છે એટલે હું છોકરાને ન રમાડી શકું એવું નથી. છોકરાને જ રમાડવા છે, મૂળ કામ તો આ જ છે. સાર્ત્રે એક્સિડન્ટલી આવ્યો છે, વયો જશે. કે મારું જીવન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ.
જે ભિનાશ છે જીવનની, સંબંધની જે ભિનાશ છે, એ જ જીવન તત્વ છે. હવે સામે કાંઠે જવું છે જીવનના, તો કોરા ધાકોર હું જવું, ભીંજાઈને જાઓ ને યાર. કપડાં બચાવતા શું કહો, ભલે ને ખરડાય કપડાં નદીથી કાદવથી, પણ ભીંજાઈને જાઓ. જીવો. યસ, ક્યાં વાત. ઓકે. ઇટ વોઝ ઓન ધ વે. એક જણાએ એવું કીધું, એવી કથા છે કે ભાગમ ભાગ આવ્યો ને ઈશ્વરને કીધું કે વેર ઇઝ માય પેરેડાઇઝ, વેર ઇઝ માય હેવન. એ કે ઇટ વોઝ ઓન ધ વે. બસ આ ઇટ ઇઝ ઓન ધ વે. લાઈફ ઇઝ ઓન ધ વે, લવ ઇઝ ઓન ધ વે, ફ્રેન્ડલીનેસ ઇઝ ઓન ધ વે. અને જેવું રસ્તામાં દેખાવા માંડ્યું એટલે સ્વર્ગની તરસ જ વહી જાય. અહીંયા તો છે, અહીંયા તો છે, પછી હું ત્યાં શું જાઉં હવે, અહીંયા જ મને મજા આવવા માંડી. શિખર ઉપર તો અહંકારી પહોંચે, તળેટીમાં હું કહું ઘણીવાર જ્ઞાની અને એની વચ્ચે કે ઓલો છે ખેચરી મુદ્રા, 7 વર્ષનો છોકરો ખેચરી મુદ્રા કરી ગમે, 80 વર્ષનો કર્યા કરે. ગણેશનો ગ બાળક લખે તો તમને ગમે, તમારો 50 વર્ષનો દીકરો ગણેશનો ગ લખ્યા કરતો પાર્ટીમાં, તમે સાયકોલોજીસ્ટને મળો, હવે હું સમજશે એ ક્યાં સુધી તમે વાપર્યા કરો, તો પછી છોડો એવું. તો એ જે નીકળી જવાની તૈયારી છે તમારે, એ જીવન છે. એ જીવન તમને સમજાવી દેશે કે આ ધીસ ઇઝ બ્યુટીફુલ. એટલે પુસ્તક વાંચ્યા, થાક્યા, કંટાળ્યા, બાજુ ઉપર મૂકી દીધું ત્યારે ખબર પડી કે ઓહો સામેના ઝાડ ઉપર 150-200 આલા ગ્રાન્ડ પતંગિયાઓ રમે છે. મૂકી દીધી, કામની છે અત્યારે નહીં, આનાથી મોટું એ નથી. કોઈ મારી પ્રિય નાનકડી ઢીંગલી જેવી પરી જેવી દીકરી આવે તો રમાડવાની પ્રાયોરિટી છે મારી. મારું કામ અધૂરું તો રહે, આ માટે હું આવ્યો છું, કામ માટે નથી. યુ આર હિયર ફોર ધ લવ, ધ અલ્ટિમેટ એમ્પરર હેઝ સેન્ડ યુ ટુ લવ, એવું રૂમી કહે છે. પરમ સમ્રાટે, મહાન સમ્રાટે તમને અહીંયા પ્રેમ કરવા મોકલે, તમે આખો દી ચોપડે લઈને હું બેસી રહ્યા છે, મૂકો ને એમ. રાઈટ. ઓકે, ડન છે. સુભાષભાઈ, અમે જનરલી સામાન્ય રીતે આવી રીતના વાતો કરતા હોય, જ્યારે ઇન્ટરવ્યૂ કે પોડકાસ્ટ નામ આપી શકાય, એ પૂરું થાય ને એટલે હું પૂછતો હોઉં જે શું નામ આપશો ના જે સેલિબ્રિટી હોય એમ, જે એમ તારી ઈશ્વરને દે સેલિબ્રિટી નથી આ. ના ઓફકોર્સ જે મહેમાન હોય, અને અત્યારે હું મહેમાન છું, આમ સાહેબ મહેમાન છે, હું એમના ત્યાં ઘરે આવ્યો છું, તો હું પૂછતો હોઉં કે કેવું રહ્યું, વાતચીત કેવી રહી. પણ હું એમ નહીં પૂછું તમને, તમે બહુ સહજ છો, પણ આમ આપણે છૂટા પડશું અને પછી તમે શું વિચારશો આ વાતચીત વિશે ઈ કહો. કેમેરો છે એટલે જરાય તમે નથી જ કહેવાના. ના એવું ઘણું થશે. દાખલા તરીકે તમે કેટલાક એવા સરસ કેન્ડિડ સવાલો પૂછ્યા કે જેમાં એક્સટેમ્પોર જવાબ આપ્યા હોય, તો ઠંડુ પડે ચિત્ત, ત્યારે એનો બીજો જવાબ હોય કે આમ કહ્યું કે જીવન વિશે આ એને પૂછ્યું તો આ વાત મેં કેમ ન કરી, મૈત્રીનું આ પૂછતા હતા આ વાત મેં કેમ ન કરી, આ વાત તો અધૂરી રહી, આ વાત તો આમાંથી આમાં કેમ નીકળી ગયો, બુદ્ધિ મને ખોટું દોરવી, એવું થોડું નાનું મોટું ઇન્ટેલેક્ચ્યુઅલ રિગ્રેશન હોય, મેન્ટલ હોય. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે ફરીવાર ક્યારે એવું હું પૂછું એવો મારો સ્વભાવ નથી. પર્યાપ્ત છે. અને કશુંક બાકી રહી જાય નહીં. ધેર લાઈઝ ધ બ્યુટી ઓફ લાઈફ. જીવન એક જ તક છે, કોઈકની ને કોઈક કથા અધૂરી રહેશે, ધેટ ઇઝ ધ બ્યુટી ઓફ લાઈફ. જે કસક રહી જાય છે ને, બાકી રહી ગયા નહીં, એ કસક જ માણવાની છે, બાકી રહી ગયું પૂરું કરવાની દોડમાં પડતા જ નહીં. ઓલું ન કહેવાનું યાર, છૂટા પડતા જ હતા. બ્રેકઅપનું નક્કી થયું, કોફી શોપમાં બેઠા, 6 કલાક વાતું કરી, આ વાત રહી ગઈ, બસ. એ વાત નથી રહ્યો, પ્રેમ રહ્યો છે. તમને વાત લાગે છે, પણ હજી તમે માન્યો છો કે ઓલો દીવો બુઝાયો એ બુઝાણો નથી, એ ઝાંખો ઝાંખો બળે છે. સ્ટીલ યુ લવ હિમ ઓર હર. એટલે એ રહી જાય એની બ્યુટી છે. એટલે હવે નથી એવું કંઈ. ઓકે, કહેવાનું તો કહેવાનું. એને 60-65 વર્ષ જીવ્યા હોય એની વાતો 2-3 કલાકમાં કઈ રીતે થાય? ના થઈ શકે. મજા પડી? મને જ બહુ મજા આવી. આવી ખુલીને વાત હું ભાગ્યે જ કરતો હોઉં છું, મારો સ્વભાવ નથી. અને આવી આટલું બધું કોઈક બેસીને વાતો કરે એવી તકે ઓછી છે. નાનું પ્રવચનમાં છે
એ એમ વિષય- કે તમારે વિષય અનુરૂપ. 6.5 મિનિટ તમને આપીશ. વિષય અનુરૂપ. હા, વિષય 100 ની આપ્યો હોય 6 વર્ષ ચાલે એવો અને એમ કે તમને 6.5 મિનિટ આપીશ, આમાં તમે તમારું બધું 6.5 મિનિટમાં શું કહેવાય સાહેબ? એક મુલ્લા નસરુદ્દીનની જોક કહેવાય, એક પંક્તિ વંચાય કોકની અને ભયો તમે ખુલ્લા દિલે તમે, તો એ સારી વાત છે, મજા પડશે. આઈ હોપ કે ધ બ્યુટિફુલ લવર્સ ઓફ પાર્થ એન્ડ હિઝ ચેનલ, I hope you would love this friendly talk with. રાઈટ. And Parth is my good friend, and I love him and respect him. So I hope it will be nice for you. Otherwise, fine. એટલે નહીં એટલે આ કન્ટેન્ટ નામ આપીએ આપણે આ વિડીયો કે આ વાતચીત એવું છે, બહુ છે ને ધીમી ધારે એવું છે. આઈ કેન ફીલ ઇટ. હું પોતે આ વિડીયો ચાલુ કરીને જોવા બેસું, અમુક પુસ્તક કેવા હોય કે તમે એક સાથે પૂરું ન કરી શકો, મૂક્યા પછી સમજાય એ ઓલી વાત તો એટલે આ હું મતલબ આપણે અંદર ચાલતું હોય ને પ્રોસેસ કે આ એ છે, હા છે. આ એવું કંઈક થયું છે. બિલકુલ. પણ મને બહુ રાજી છું, હું ખુશ છું, મને બહુ સારું લાગી થેન્ક રહ્યું યુ છે. સર. બસ તો થેન્ક યુ સુભાષ સાહેબ, તમે આમ બહુ સમય આપ્યો અને બહુ જ મજા આવી વાત કરી. સર, થેન્ક યુ. સો હેપી ટુ વિથ યુ. થેન્ક યુ સર.